હું તને શું કહું છું કે આપણા બંને દીકરા અને બંને વહુમાં કેટલો પ્રેમ ભાવ છે. એકાબીજી પૂછ્યા વગર પાણી નથી પીતા. હા, એ તો મેં જોયું છે. બેવ ભાઈઓ એકબીજા વગર રહી નથી શકતા અને બેવ વહુઓ પણ એકબીજાને પૂછ્યા વગર કશું કામ નથી કરતી. હા હો, આ બે ભાઈનો પ્રેમ હાસો છે. નકર અમુક જગ્યાએ છે ને બે ભાઈનો પ્રેમ હોય ત્યાં અહીંયા બે બાયુને વિખવાદ હોય, હાહુ વહુ વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે. અને આપણે તો હવ ને જેટલા સભ્યો છે ને બધા હળી મળીને રહે બસ. બસ ભગવાન કરે કોઈની નજર નહીં લાગી જાય આપણા પરિવારની. કોઈની ન લાગે, કારણ કે એ છે ને આપણું શીખવાડે નથી શીખ્યા. આપણી રહેણી કરણી જોઈને આપણી પાછળ પાછળ હાલે છે. કારણ કે શીખવાડેલું છે ને ઘડીકમાં ભૂહાઈ જાય, પણ કોકની રહેણી કરણી જોઈ હોય ને તો એ મગજમાં બેસી જાય. તો આપણા દીકરાઓ અત્યારે આપણા સિલે ચાલે છે એટલે કાંઈ વાંધો નહીં આવે. હા, તમને ખબર છે પેલા 2 દિવસ પહેલા કાંતાબેન ઘરે આવેલા, તેમનું રોદણું રડતા હતા અહીંયા વળી પેલા વહુઓની સામે કે મારી વહુ કામ નથી કરતી, મારા દીકરો મારે આમ કરે છે, તેમ કરે છે, મારું સાંભળતો નથી. અરે મેં કીધું બીજાના ઘરમાં જઈને શું કામ આવું બધું બોલો છો? પણ આપણી વહુઓ છે ને દીકરીઓની જેમ રહે છે ને એટલે સારું છે, કોઈ અસર નથી થતી એમને. અને ઉડતી મને કહેતી હતી કે આ કેમ કાંતાબેન આવું બોલે છે, એ રાખતા જ નહીં હશે એમની સાથે સારું. અરે હું ગામમાં સોરે બેહવા જાઉં ને તો એ ભાભલા એ જ માથાકૂટ કરતા હોય. કાં તો કે અમારા વહુએ આમ કર્યું, ક્યાં તો કે અમારા દીકરાએ આમ કર્યું. અરે ભાઈ, જ્યાં ઘરમાં જોવો ને ત્યાં હોળી હળગેલી છે. આ તો આપણા નસીબ સારા, આપણા કર્મો સારા હશે તે આપણે આ બધું સુખ ભોગવીએ છીએ. હા, અને હું તો કઉ છું તમે આટલા સારા છો ને એટલે જ તમારા છોકરાઓ પણ આટલા સારા છે. હા, અને ઓલી રાય જો આપણે રાજનો જન્મ થયો ને ત્યાર પછી દેવલાના ઘણા સમયે જન્મ થયો દેવલાનો. એટલે રાયજો છે ને દેવલાને ઓલી છોકરીઓ કેમ એના ભાઈને કાખમાં તેડીને ગામમાં રખડાવા લઈ જાય, એમ રાયજો દેવલાને કાખમાં તેડીને રખડાવા લઈ જતો અને ગુલ્ફી ખવડાવતો પાછો. હજી પણ એવું જ છે, ભલે કાખમાં નહીં લે પણ હાથમાં લઈને ફેરવે છે. અરે ગુલ્ફી ખવડાવતો ને ત્યાં ઓલી ગુલ્ફીની લાળ પડે ને એની હાર શેડાની લાળ પડે તો ઓલો રાયજો લોહી નાખે. બોલ. હા, મને ખબર છે એ બંનેનો પ્રેમ બહુ જ, એકબીજાનો પ્રેમ એટલો છે ને કે મને એમ થાય છે કોઈ વચ્ચે નહીં આવે તો સારું. હા, અને એ પ્રેમ પાછો બે મોટા થઈ ગયા, બે ના લગ્ન થઈ ગયા, બાયું આવી ગયું તોય બસ બે ભાઈનો પ્રેમ તો એનો ઈ જ રહ્યો. હા, બેવ જણ ખેતરમાં સાથે જાય, શહેરમાં કામ હોય તો સાથે જાય, અહીંયા કઈ ગામમાં કોઈ બી વચ્ચે કોઈને મુશ્કેલી હોય તો પણ બંને સાથે જાય. ચાલો સરસ. પણ આ બધું ક્યારે થાય? કારણ કે આપણા ઘણા બધા જન્મોના પુણ્ય ભેગા થયા હોય ને તો જ આ રીતના પરિવાર ભેગો થાય. બાકી તો છે ને ઓલા કૂતરા બિલાડા ઘોડી બાંધતા હોય જ્યાં જોવાય ત્યાં. કારણ કે એ બધા એકાબીજાના વેર લેવા આવ્યા હોય. ભગવાનનું નામ છે ને મોઢે. એ ભાઈ. હા બાપુજી. ક્યાં હાલ્યો? અરે હા, ટ્રેક્ટરની બોગી જોડી દઉં ને કહું. અરે તે શિરામણ કર્યું કે નહીં? અરે હા, દેવો તૈયાર થઈને આવે તઈ ખાઈને હે. હજી એને કલાક થાય. ત્યાં મેં કીધું નવરાઈ છે ત્યાં બોગી જોડી દઉં. હે? હા હા જા. બેહો તમે. હા. જોયું? એકાબીજી ભાઈ એકાબીજી વગર ખાતા નથી એમ. કારણ કે આ નાનપણમાં આવો પ્રેમ હોય ને તો જ રે. બાકી નાનપણમાં સરખું ન હાલ્યા હોય બે ભાઈ તો પછી બાયું આવ્યા પછી તો વાત જ જવા દે. પણ આ તો બાયું આવી ગયું તોય ઈ તો બે ના ઈ જ તે. હા, એ તો સારું જ છે, એ લોકોની જિંદગી માટે પણ સારું છે. અને પણ આ બાયું છે ને કામ કરતી હોય ને તો એની રીતે કરવા દેવાનું, ટોક ટોક નહીં કરવાનું. અરે તમને શું લાગે છે હું એમને ટોકું છું? અરે તો કઈ નાની મોટી ભૂલ થાય તો પ્રેમથી સમજાવી દઉં છું, અને કઈક શીખવાનું હોય ને તો પણ શીખવાડી દઉં છું. અરે પણ તને એમ થાય કે હું પ્રેમથી સમજાવું છું, પણ ક્યારેક એને માઠું લાગે ને તો ન્યાથી જ આ દેહ વાળી મુકાય. તમારી વાત બરાબર છે, હું ધ્યાનમાં લઈશ. જે કરતા હોય ને કરવા દેવાય. આપણે ક્યાં રળવા જવું? આપણને 2 ટકનો રોટલો આપે એને રળવું ને એને ખાવું. વેલા મોડું ભલે ને કામ થાય પણ કામ થાય એને પોગાય. ના ના, બંને આપણી સેવા બહુ સારી રીતે કરે છે. એ લોકોને હું ક્યારેય ટોકતી નથી. બસ એ સારું. તારે છે ને બે ને દીકરીઓની જેમ જ રાખવાનું. એટલે આપણું ઘર એમને શાંતિથી હાલ્યા કરે. આપણે જીવી છીએ ત્યાં સુધી વિખવાદ ન ઉભો થાય. બસ એટલી જ ભગવાનને પ્રાર્થના કરવાની. બીજું હું હું શું કઉ છું કે કોઈક દિવસ તો તમે બહાર લઈ જાઓ મને ફરવા. ઓહો, હું વાત કરો છો? કઈ વાડીએ જાવું બોલો ને? અરે વાડીએ નથી જવું તો મારે તો છે ને મોટા શહેરમાં જવું છે. તો તારી ડોહી ઓલું વહુ વાહે વયાન કરશે. અરે હવે ઈ લોકોને પણ મજા કરવા દો ને.
ઘેરે ને ઘેરે એમાં શું? તું શહેરમાં જતો એ પછી શહેરનું વેન લે કે અરે નહીં? આપણે- હજી હું કહી રહ્યો છું કે ઈ કરે ઈ કરવા દે. ત્યાં તો મારે શહેરમાં તો આ ગડી થઈ પણ હાંડીએ બેહવાના શોખ ન મટ્યા તને. તું ગઢી થઈને પણ હાંડીએ ચડવાના શોખ ન ગયા હો. હવે તારું ભાષણ બંધ નહીં થાય અને મારે છે ગામમાં થોડુંક કામ, હું જઈ આવું. સારું, જઈ આવો પણ વહેલા આવજો. હા પણ પાછો ઓલો રાજ બોગી જોડીને આવે ને, દેવલો આવે અને ત્યાર નો છો બોલાવીને બે ભાઈ ને પેલા શિરામણ કરાવી લેજે, પછી હા. વાડીએ મોકલજે. હા હા. હા. આજે તો ગરમ ગરમ શિરામણ આપીશ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બધું કામ થઈ ગયું છે. હવે ભાભી આમ ગયા છે, ખબર નહીં શું કામ હશે ત્યાં. બહાર ગયા છે? હા, અચ્છા, કઈ નહીં. અરે આજો ગીત ગાતો ગાતો આવ્યો. એને તો ભક્તિ સમરા કાઢી ગઈ છે બા હમણાંથી તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શિરામણ કર્યું કે નહીં? પેલા મને ઈ કયો કે આ મોટભાઈ ક્યાં છે? તાર મોટા ભાઈ છે ને ટ્રેક્ટર ની બોગી જોડવા ગયા છે. હા તો પછી બોગી જોડીને પાછા આવે ને પછી હારે જમશું. તમને તો ખબર છે ને કે અમે શિરામણ હોય, જમવાનું હોય કે હાંજનું વાળું હોય, હારે કરી છે. ઈ હવે શિરામણ કરી લે, પણ પેલા તમે તો કરી લ્યો. એટલે કેમ તને એની ઉતાવળ છે? હું મોટભાઈ વગર શિરામણ નહીં કરું. હા, મારે કામ પત્તા કાંઈ કે નહીં. હા, તમારા મોટા ભાઈ આવે અને 10 વાગે. હવે તારા કામમાં એટલું એવું વાસણ છે ધોઈ નાખજે, નકર મને આપી દેજે, હું ધોઈ નાખાય. સમજાવો ને તારા વાસણ બા. હાટું થી કઈ હું મારા હારે જમવાનું મૂકતા હોઉં? જો એ લોકોને નહીં સમજાય, તને ખબર નથી? બે ભાઈઓ એકબીજા વગર કશું કામ કરતા નથી, નથી ખાતા કે નથી બહાર જતા. પણ કેટલા દી સુધી આમનો માલ છે હવે? કેટલા દી નહીં, આખી જિંદગી એમ જ રહેવાનું છે. એટલે તું પણ ટેવાઈ જા. હું તો ટેવાઈ જ ગઈ અને છું. નો ગમતું હોય તો તું નો ખાતી, બરાબર છે? અમાર બે ભાઈઓનું એવું છે ને કે તમે બે નહોતા ને તોય અમે તો હારે જ ખાતા હતા. હા, પણ હવે તો અમે સેવી ને તો ક્યારેક અમારા હારે જમવા બેહાય પ્રેમથી. તે બાજુમાં તો બેઠા હોય હારે, એટલે હું ઘરી ઘરીને ખાઈ. અરે તે એવું કેમ એવી વાત કરે છે? ગુજરાતીમાં કીધું મેં એને, અરે એ પ્રેમથી તને કે છે. તે હું પ્રેમથી જ કહું છું એને. હા તો વળી કેવો પ્રેમ, કૂતરાને જેમ આખો દી વળકા જ ભરતા હોય બસ. આ તો જો એનું આમ મવડાવેલું છે નાક એનું. બસ બંને એકબીજાને છોડો. બહુ વાત કરી તમે. જા તું બોલાઈ આવું તારા મોટા હું મોટા ભાઈ. ભાઈ પાસે જાઉં છું. હા, મોડું હા, થાય છે. જાઓ. ભાઈ કરી નાખે. સામે નહીં સુધરે, નહીં સુધરે. સુધરવું તો પડશે ને એક દી. હાવણી હારી છે હો. પેલા 40 રૂપિયા લેતા, હવે 70 રૂપિયા લે. આના તે કઈ દમ વગરની છે. આન કરતા બા માર બા બનાવે ઈ હારી જાય ખજૂરીની. જીજ્ઞા, આ દેવો ક્યાં ગયો પાછો? હવે મારે શિરામણ કરીને વાડીએ જવું છે. બોલાવો એને. બહુ તૈયાર થતા વાર લાગે એને હો. પણ દેવેનભાઈ વાડામાં જ ગયા છે. એટલે પણ વહુને ખબર હશે ને ક્યાં ગયા છે? અરે તમે બોગી જોડવા ગયા તા તી તમાર વાહે વાહે આવ્યા હતા. અરે પણ ત્યાંથી તો હું ક્યારનો નીકળી ગયો. એલા દેવા, એ તમને કહું મોટા ભાઈ તો આવી ગયા, પણ તમે ક્યાં રહી ગયા? એલા મોટા ભાઈ તમે આ ક્યાં વયા ગયા હતા? હું તો બોગીએ ગયો તો ન્યાત કોઈ હતું જ નહીં. એલા હું ત્યાંથી બાથરૂમમાં ગયો હતો, પણ તારે ત્યાં શું કામ હતું અને તારે શિરામણ કરવાનું બાકી છે? તો બાકી જ હોય ને, તમે કેમ આવી વાત કરો છો? પણ એલા શિરામણ કરી લેવાય ને, મારી વાત શું કામ જોયા કરશો? તમને મહિલા વગર તમારા ભાઈ શિરામણ કરે છે તે આજે કરે. પાણી નથી પીતા. હા એ વાતે હાચી. તો પછી હા પણ તો પછી વાળી છે ને ટાઈમે તારે છે ને શિરામણ કરીને છે ને આમ વાડી ભેગું થવાનું. અમારી વાત ક્યાં સુધી જોયા કરી તું? મારે તો વહેલા મોડું થાય તને ખબર નથી પડતી. હારું, તો હવે તમે શિરામણ નહીં કરો ને તઈ હું એમને શિરામણ કર્યા વગરનો વાળી વહી જાય, બરાબર છે? જો હા તને છે ને કોઈ વાતે ન પૂગાય, ઊંધું જ બોલે. પણ તને કહું છું હું ને સાંભળશો હું. તો તમને મારામાં પ્રેમ નથી દેખાતો, બસ તમને એમ દેખાય છે કે મોડું થઈ ગયું. અરે મારા ભાઈ, મને ખબર છે તું મને પ્રેમ કરે છો, મારી વગર ખાતો નથી.
પણ આમાં શું છે આપણે બેને કામનું વહેલા મોડું થાય. હા એકાદા ભાઈ ખેતર હાજર હોય ને તો ઓલા દાડિયા છે ને હરખા કામ કરે બસ, એટલે બસ. હાટું કહું છું. મોટા ભાઈ બસ તમને લે. દેખાતું હોત ને તો તમે આવું બોલત જ નહીં. લે પણ એમાં તમારા ભાઈની વાત ક્યાં ખોટી છે દેવેનભાઈ? તમારા ભાઈનો કાંઈ કોઈ દી નેઠો હોય છે? કોક દીક વેલા વયા જાય, કોક દીક મોડા જાય, હાંજે કોઈ દી નેઠો હોય છે એનો આવવાનો? હા તો પછી હા તું અહીંયા આય મારી પાસે અહીંયા તું એમ ને અહીંયા ઉપર હું તને શું કહું આમાં છે ને પ્રેમ ઓછો ન થઈ જાય. હારે ખાઈ કે ન ખાઈ એવું કાંઈ ન હોય. હે હા કારક શું છે મારે બહાર જવાનું છું હોય તો ગામત્રે ગયો તું શું કરી પૂછો રે. ત્યારની વાત કઈક અલગ છે. હા તો. અત્યારે આપણે હારે સહી ને. પણ આમ જોવો, જ્યાં સુધી તમે ના ખાવ ને ત્યાં સુધી હેતલને બિચારી ખાતી નથી, ઈ ભૂખી રહી છે. ઈ આમાં તો રોજનું છે ભાભી. અરે. એવું ક્યાં સમજવું કોઈ? તો આમાં શું હોય ખબર છે ભાઈ આપણે ધંગ ધડા વગરનું કામ હોય આમાં બાયું નવરી ન થાય. એટલે પણ ઈ ખાઈ લેતી હોય તો એને ક્યાં કહું છું કે મારી વાટે રે એમ? અને એને ક્યાં મારી હારે શેડા શેડી એવી બાંધી છે કે હારે હારે જ જમવાનું? એ બુદ્ધિ વગરના શેડા શેડી એને તારી હારે બાંધી છે. એ તો હું ભૂલી જ ગયો નહીં. વાત કરે છે નાખી દેવાની. હવે તું તારા ભાઈને મેલીને નથી ખાતો તું એના ધણીને મેલીને ખાય કોઈ? હે આ આપણા સંસ્કાર એવા છે ભાઈ. આ તાર ભાભીએ કોઈ દી ખાધું મારી વગર? ખાધું? નહીં. હા તો ઈ ખાય. ઈ વાત એ છે. હા. આમ જો હવે આપણે તને હારે ખાવું હો. એ હા હા તમે આ બાજુ સાઈડમાં બેસજો. હા હવે હા એમાં કરવાની શું જરૂર છે? હા. તમે કોઈ દી મને કીધું આપણે હારે જમશું એમ? એ સારે એક ડીશમાં જમશું બાપુ. સવારમાં શિરામણ મળશે એ પેલા મને એવું લાગે છે લેક્ચર મળશે. એટલે આ છે ને આની રમત કોઈ દી ખૂટવાની જ નહીં. હા પેલો નાનો હતો ને ત્યારે આવી જ રમત કર્યા કરતો. એલા પણ જરાક હું ઊભો હોય જરાક મર્યાદા તો રાખતો. મારા ભાભી અહીંયા છે અને ભાભી એને રમત ન કરાય. એટલે આ ભાભી હારે કરાય પણ આ બહુ હારે પણ હું હોય ત્યારે બધું હવે છે ને તું એક કામ કર એને શિરામણ આપી દે અને મને અહીંયા આપી દે અને હામો બેહાડજે એટલે મને એને ગળે ઉતરે થોડું. એમ આપણે જમવું જ નથી. હું જાઉં છું હાલો. એટલે ઉભો રે ને ભાઈ લાવો હાલો અમે બે હારે બેસી જાય લેતા હો જાવ શિરામણ જા બે હેઠ વાળ બે અહીંયા ઈ બે હારે બેહી આપણે ભૂખ્યા રહીએ. હાય. હા, જાઓ લેતા હોય બધા હારે બેસી જાય. માંડ માંડ શિરામણનો વારો આવ્યો. અરે જો છે ને આમાં ખેતીનું કામ હજી ઘણું પડ્યું છે એટલે તું છે ને આ શિરામણ કરી આપણે વાડી ભેળા થઈ હજી ઘણું બાકવાનું બાકી છે. ઓલી દવા છાંટવાની હોત છે હો પાછી તને ખબર છે ને? હે પણ નીચલા ખેતર તું આંટો મારી આવજે પાછો નકર બાપા રાડ્યું નાખશે પાછા. હવે છે ને શિરામણ કરીને ઊભા ન થાય ને ત્યાં સુધી કાંઈ ખેતર વિશે કાંઈ વાત ન કરતો. એટલે ખાવા જો ને શાંતિથી. એ સારું લે પણ હું તને શું કહું છું મને એમ લાગે છે એક બોરી ખાતરની ઘટ જો છે. જો જો પાછું શરૂ કર. હા હું પાણી પીને ઊભો થઈ જાઉં. હા નહીં 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 બોલું બસ નહીં બોલું. લાવો હવે લાવો. અરે આ ગામમાં ગયા હશે, સવાર સવારમાં શું કામ હશે? અરે તમે તો ઝટ આવી ગયા, હમણાં ગયા ને હમણાં આવી ગયા. તારી વગર મને કોણ હાસવે? સાચી વાત છે. શું થયું? કાંઈ નહીં, આ ડોલ આવી બેઠો તો થાક્યો તો પાછો ઘરે આવ્યો. બરાબર જ છે ને? શું બરાબર છે? તને ખબર છે આ બેઠા બેઠા છે ને હાઈટ કે આરામ ના થઈ જાય. કંઈક જાજુ થોડું કામ કરીએ ને તો આમ મસ્તીથી જીવન જીવાય, કંટાળો ન આવે અને બીમાર ન પડીએ. એટલી છોકરાને શાંતિ. પણ મારા બેટા છોકરા છે ને સમજતા જ નથી. અરે ક્યારેક હું શેઢે આટો મારવા જાવ તો હા હું આવ્યા આપણને આપણા બાપુ એમ ઓર્ડર કરે પાછા ગામમાં મોકલી જાય. કરવું હું? અરે એ લોકો એમ કહે છે કે હવે તમે આરામ કરો. જો સાંભળો, આટલા વર્ષો તમે બહુ મહેનત કરી, આટલી બધી મજૂરી કરી અને હવે દીકરાઓ મોટા થઈ ગયા છે તો દીકરાઓ કેમ કહે છે કે તમે આરામ કરો. અત્યારે જો તમારો છે ને હવે આરામનો સમય છે. અરે તને ખબર છે ને મારા બાપા છેલ્લી ઘડી સુધી વાડી નહોતી મૂકી. હલાય નહીં તો કલાકે વાડી પોગે, હાથમાં દાંતરડું લે અને છે ને રામપામાં બેન ખતોર્યા જ કરે. ભલે એક રાશવાદ લેવાય બપોર થાય ત્યાં પણ તોય એ જાતિ જિંદગી એટલી મહેનત કરતા. અરે એ જમાનો વહી ગયો અને આ જમાનો અને એ જમાનો એ બંનેની તો વાત જ અલગ છે. અને જો તમને કંઈ જ કામ નહીં હોય ને તો આપણે એક કામ કરીએ. શું કામ કરીએ? તમે છે ને બગદાણા ફરવા લઈ જાઓ. બગદાણા ફરવા થાય તો અહીંયા મારી વાડીનું શું થાય? અરે વાડી વાડી હું કરો છો? હવે આપણા છોકરાઓ છે ને, મેં તમને હમણાં તો કીધું મોટા થઈ ગયા છે, બધું સંભાળી લીધું છે, પછી એની ચિંતા કરો છો? અરે ભાઈ મને ખબર છે છોકરા મોટા થઈ ગયા છે, વહીવટ હોપી દીધો છે
પણ વહીવટ હોપ્યા પછી નજર છે ને ઓલી બાજ કેમ શેના ઉપર એના શિકાર ઉપર રાખે ને એમ નજર છોકરા ઉપર જ રાખવી પડે. ક્યારે રસ્તો ભૂલી જાય ને એનું કાંઈ નક્કી ન હોય. અરે ઈ તો આપણા પુણ્ય છે કે આપણા રામ લક્ષ્મણ જેવા બેવ દીકરા છે. મને ખબર છે આપણા દીકરા રામ લક્ષ્મણ જેવા છે, પણ રામ લક્ષ્મણે શું કર્યું છે ખબર? મને રાવણ જેવો બનાવી દીધો છે. એક હળીના બે કટકા નથી કરવા દેતા, તો મારે શું કરવું બેઠા બેઠા? અરે એ તો એ લોકોનો પ્રેમ છે. પ્રેમ છે હું સમજુ છું, પણ બાપનું કઈ ફરજ બને છે. વાડીએ આટો મારે, ઢોરને પાવા, નીરવું, એટલું તો મને કરવા દેતા હોય ને તોય મારા હાડકા છે ને મજબૂત થાય થોડાક. અને આ બેઠા બેઠા છે ને અહીં બેઠા હોય ને તો ઊભા થઈ ત્યાં આમ કડી હાથ રાખવો પડે. ઓલું થોડું ઘણું કામ કરતા હોય ને તો આમ ભલે આ ઉંમર થઈ ગઈ પણ આમ ઘોડા દોડ્યા થતા હોય ને એમ જાય માર પપાટ. અચ્છા, સમજી ગઈ. એટલે વટ તો તમારે પોતાનો જ રાખવો છે એમ ને? હા, ને તું શું કે છે જમાનો ઈ જમાનો ને આ જમાનો? જમાનો ઈનો ઈ જ રહેશે, માણસના વિચાર ફરે છે. અરે એમ નથી કીધી, તમે કહેતા હતા તમારા બાપા છેલ્લે સુધી કામ કરતા હતા, પણ આજના છોકરાઓ છે ને બાપાને એમ કહે છે તમે આરામ કરો ને અમે કામ કરીએ, અમે બધું તમારું સંભાળી લઈએ. એ તો આપણે ભાગશાળી છીએ કે આપણા ઘરે આવા છોકરાઓનો જન્મ થયો છે. નહીં તો છોકરા કયા બાપને કે તમે આરામ કરો? બાપ વહેલો ઉઠીને વાડી વયો જાય ને આ ગાભામ પડ્યો હોય. એટલે બાજુના ગામમાં રવજીભાઈનું એવું જ છે ને, 4 છોકરા છે છતાં એમણે જવું પડે છે ને છોકરાઓ કરતા તો એના બાપા એટલું બધું કામ કરે છે. કરવું જ પડે ને, છોકરા એવા હોય તો. આ તો આપણે ભાગશાળી છીએ. ઠીક છે, હવે આરામ કરશું. બીજું હું? બીજું તો કઈ રસ્તો છે નહીં. મારા બેટા ઘરની બહાર ક્યાંય નથી જવા દેતા મને. ઠીક છે બધું. હવે છે ને તમે થોડો આરામ કરો, જાઓ. પછી એ બે શિરામણ કરીને વાળી ગયા કે એમ નામ ગયા? ના ના, ગયા. એ લોકોના કામે લાગી ગયા. શિરામણ બે કર્યું? બંને શિરામણ સાથે કર્યું, વહુઓએ પણ કર્યું, અને એ લોકો હવે એ લોકોનું કામ પરવારે છે. સારું સારું. હે ભગવાન, આ ક્યારનું મેં સા મૂકવાનું કીધું છે. મારું માથું ચડ્યું છે ને. પણ બે બાયું છે, ઓલી છે, પણ સા ની કઈ ખબર નથી પડતી ક્યારે આવે. આ લ્યો તમારી ચા. હા લાવો. મારો જીવ વયો જાય એ પેલા આપી દીધી. બહુ સારું કીધું. આવું કેમ બોલો છો? ચા પીને તો તાજા માજા થઈ જવાનું છે. બસ લો, બસ બસ. બેહો હવે. ઉભા ઉભા નહીં હારા લાગો. હા, તમારી વાત તમારે માનવી જ પડે ને, છૂટકો નથી. કોણે બનાવી સા? મેં બનાવી. વહુ છે ને ઘરમાં? અરે ભલે ને, એ બીજું કામ કરતી હતી તો મેં તમારા માટે ચા બનાવી દીધી. જો તારે કેટલું સારું છે. થોડો ઘણો હાથ તારો હલાય એટલે હાડ કે હારા રે ઘેરે ને ઘેરે. બરાબર વાત છે તમારી. બે વહુ શું કામ કરે છે? અરે ઘરના કેટલા કામો હોય, અને સવારના ઉઠીને તો કેટલું બધું કામ હોય. રસોઈ હોય, ઘાસચારો ખવડાવવાનો હોય, દૂધ દોવાનું હોય, કેટલા બધા કામો છે. બેને સારો નાખ્યો? હા, એ નાની વહુ નાખવા ગઈ છે. ચાલો હવે સા પી લીધો, તાજો માજો થઈ ગયો, અને એક આટો વાળીએ મારતો આવું. અરે પાછું? હા પાછું. ઘડીક બેહો તો ખરી. હા. તમારે નથી જવું ખેતરે? કેમ? તમારા બે છોકરા અહીંયા વાડીએ કામ કરે જ છે, હવે તમારે થોડું જોવાય? વળી તમને જોહે ને તો ખીજા હે. અરે મારે તો આ પગ છૂટો કરવા જવું છે, પણ ત્યાં છોકરા આવવા દે નહીં. ગામમાં ભાભલા હારી બે ઠાકો, અને આની હારી તો વાતો કરી કરીને તો થાકી જ ગયો હા, છું. હાચી વાત છે. બાપુની વાડીએ જવા દો ની બાને, બાપુના હાથ પગ તાજા નરવા રહે. રાજ ને દેવેનભાઈ ખીજા હે, પછી ખબર છે ને બાપુજીને વાડીએ જાહે તો કામ કરવા. તે આ ઘરે બેઠા બેઠા બાપુ નસું બંધાઈ જાહે બધી. એક કામ કરો ને બાપુજી, એમ કરતા ઘડીક છે ને 1 2 કલાક મંદિરે જઈ આવો ની, માળા ફેરવજો ચોરે જઈને. તેના મંદિરે બેહવું તો પડશે જ ને. હા તો તમે એક કામ કરો ને, મને છે ને ઘરે મંજીરા લાવી જો, એટલે હું મંજીરા વગેડા કરું. બીજું શું કરવું? ઓલા આમ જવાનો છે, આમ જવાનો છે, મારે કરવું હું? અરે તમે કેમ સમજતા નથી? તમારા બે જવાન દીકરાઓ છે, બધું સંભાળી લીધું છે. એ લોકો તમને પાછા અહીંયા ઘરે જ મેળશે. હા. એના કરતા છે ને ઘડીક અહીંયા બેહી જાવ મારી બાજુમાં. સાચી વાત છે મારા હાહુની. તમારા બે રામ લક્ષ્મણ કેવા છે, એના કરતા તમે મારા હાહુ છે ને થોડાક દી મારા મામાજીને ઘેર જી આવો એવું હોય તો. એટલે હા, તારે તો આ બહુ સારી વાત કહેવાય. જાવું છે તાર ભાઈ ઘેરે? હા, જો ન્યા તો ત્યારે જ હોય, હાંડીએ ચડવાનું કે ને
એટલે પહેલી જ હોય ત્યારે ઈ. અરે પણ તમને સાથે લઈને જઈશ ને. હા તો સારું, બીજું હું હાલો હાલો. હાલો ઉપડો, બીજું હું ત્યાં કઈ પેલો પેલો લેવો છે, રોકાવું છે કે પછી? બાકી આમ જોવો બા, તમે કેદીના કહો છો ને બગદાણા જાવું, તારો બગદાણા જતા આવજો. એટલે હા, તો એક કામમાં બે કામ થઈ જાહે. તો પછી હું નહીં કહેતી હતી મારી વહુ બહુ ડાઈ છે બંને. તો પછી આપણે રાત વાસો ચેક કરવો પડશે હો, તો ઘરે મોડું થાય કેમ થાય? એક દી રોકાઈ જઈશું. તમે હલવી લેશો ને હો બેટા? હા પણ બાપુજી, હા તમારી તબિયત તો ખરાબ છે, તમે કેમ ફરશો? પણ દવા તો ચાલુ જ છે ને બાપુજીને, અને હવે તો સારું થઈ ગયું ઘણું, તો પછી એને ન થતું હોય બહાર ફરવા જવાનું મન. સારું થઈ ગયું હોય કઈ ફેર ન કરવાનો હોય, નકર રૂપિયા બધા દવા મયા જશે આપડા. તમે તમારા બાપુજી તમે જાજો ફરવા હો ને. સારું જાવું છે ને આપણે? હા. હું આ ગड्डी થઈ છે પણ હાંડ એ ચડવાના શોખ નથી ગયા. બે સાની માની હું તો આ હાલો વાડીએ આટો મારવા. હા જાઓ. ની સમજે આ ઉંમરમાં બી નથી સમજતા. સાચી વાત છે, ઈને રાજ બે હરખા જ છે. હવે વહી ગયા બાપુજી, પણ તમારે આદત પડી ગઈ રોજની કા? પણ મને ચાલો તો આમ હવે. ઘૂમટો કાઢવાની આદત ચાલો થઈ ચાલો, ગઈ. બધું કામ બહુ પડેલું છે. ચલો. સા તો પી લીધી, હવે વાસણ ધોઈ આવું હમણાં ઘડીક રહીને. થાકી ગઈ હું તો કામ કરી કરી. હું એકલી એકલી ગાંડાની જેમ બબડે છે. કાંઈ બબડતી નથી, આ થોડીક સા વધી હતી ને તમે લાઈ ગરમ કરીને પી લઉં એમ. હા, તમને તો એમ ન થાય કે જેઠાણીની રાહ જોઈએ હારે પીએ બે ચા? હજી તમે બે રકાબી તો પીધી હમણાં, મેં તમારા સામું એકેય વાર નહોતી પીધી. બે રકાબી મેં હવારમાં પીધી હતી. હે તો પીવી છે તો કર દો. ના હવે નથી પીવી. આ ભૂખી આ અને આ છે, લાવો ને કર દો જરીક પાણી નાખીને, એમાં શું વાર લાગે? નહીં હવે નથી પીવી, તે પી લીધી ને બસ. આવી ગયું એમ ને તમારે? હા હા, એમ તો મારી દેરાણી બહુ સમજુ છે, ખબર તો બધી પડે તને કા? હું તમને શું કહેતી કહું? હા કેને શું કહેતી હતી તું મને? આ હું છે ને તમારા દેરને કીધું નહીં કહું. હું મારા દેરને તું કીધું ની કેસ? મને પિયર લઈ જાવ, ક્યાંક ફરવા જાવી, ક્યાંક મારા કાકાજી ને મામાજી ને ઘરે લગ્ન થયા છે તે ન્યા જાવી. તો નથી લઈ જતા ને? ના રે ના, એના ભાઈ વગર તો એક ડગલું મૂકતા નથી, મોટા ભાઈ વગર. તો હું આ પરણીને કેટલા ટાઈમ થી આવી, તો મેં તો કોઈ દી નથી કીધું તારા જેઠને કે મને અહીં હરવા લઈ જાવ, અહીં ફરવા લઈ જાવ. બાકી હું તારી પહેલાની આવી સાહરવેલમાં તોય. તમે તો મોટા છો, ન જાવ તોય હાલે, પણ અમારો શોખ ન હોય. હજી તમારે નવા નવા લગ્ન છે હમણાં. મોટા છીએ તો હું કઈ માડા નથી? મેં આ ઘર હાટું કેટલો ભોગ આપ્યો એ તને ખબર છે પેલા? હા તે મોટા હોય એને આપવો પડે આ ઘર હાટું ભોગ, એમાં હું નવાઈનું કર્યું. હા તો હવે આટલા વર્ષ મેં કામ કર્યું, તો હવે તું કામ કર. હવે ફરવાના દિવસો તો અમારા આવ્યા, તારા નહીં. હવે તારે ઘર હાસવાનું હોય, નાની છે તું. હવે તમારે જાતી જિંદગી ફરીને ક્યાં જવું છે? સાથે જિંદગી ક્યાં, હજી જુવાન છીએ અમે, કઈ ગૌઢા નથી થઈ ગયા. એ તો ખબર છે. હા તો ખબર છે તો ભલે નહીં હોય ખબર. મારી હાડી લે, સરાય હરમ નથી આવતી? જેઠાણીની સામું બોલે છે આ રીતે? હા હું ન બોલે, આ તમને એમ ન થાય કે હું કહું કઈક કે લઈ જાય એમ મારા દેરાણીને ફરવા? આ તાર જેઠ મને કોઈ દી લઈ જઈશ તે હું કહું મારા દેરને કે મારા દેરાણીને ફરવા લઈ જાઉં? ઈ બે ભાઈઓને એકલા એકલા ફરવા જવું હોય તો જી આવે. એને તો ઈ ભલું ને ખેતર ભલું ને ઈ બે ભાઈઓ ભલા. તય હું કહેતું ને કહું કે મારા કાકાના ઘર દીકરીને લગ્ન છે ને તે હાલો આપણે જાવી, હાલો આપણે જાવી. પણ ના રે ના, આ મોટા ભાઈને લીધા વગર થોડું જ હોય. હવે મારા કાકા છે એમાં મોટા ભાઈને શું હગું થાય? ના તે નેડો નથી બોલો. તું તો ઈ કે હું મારા માઈસીન ઘેર છે ને લગ્ન થયા ને ત્યારે ગઈ હતી, 6 વર્ષ થયા. કોઈ દી હજી મારા માઈસીન ઘેર ગઈ નથી. તાર જેઠ મને નથી લઈ ગયા ક્યાંય. પણ હવે તારે એમ કેવું જોઈએ કે ભાભી હવે તમે મારા જેઠ ફરો ને હું ઘર હાચવી લઈ. તમે 7 વર્ષથી ઘર હાચવો છો. હજી માર વાર છે કહેવાની, હજી તમારે 2 વર્ષ જ છે. તમે 6 વર્ષ કેટલા વર્ષ કાઢ્યા ખબર છે તમને? હા પણ હવે 2 વર્ષ થઈ ગયા હવે તમારા લગ્ન ને, તો હવે છે ને તારે કેવું જોઈએ થોડુંક. હવે તારે આ ઘરની જવાબદારી બધી ઉપાડવી જોઈએ. મારે એકલીને જ કરવાનું આ બધું ઘરનું કામ. હવે તો મોટા છો કે નહીં? એટલે જ કહું મોટી શું ને, તો હવે મારે પોરો ખાવો હોય. ક્યારની એક ને એક વાત મોટા છે તો. હા તે તમે ક્યાં વળી અહીંયા કામ કરી કરીને ઊંધા વળી જાવ છો? બધું કામ તો હું જ કરું છું. હા દેખાય છે બધું કામ કરે, ધડો નથી રહેતો કામમાં. લે. અંજવારી કાઢી હોય તો ગાયોને ખાણ આપ્યું એમને એમ પડ્યું હોય ન્યા. હા તે ભૂલાઈ જાય. એક આખા ઘરનું કામ એકલી એક બાઈ ઉપર હોય તો શું કરે બિચારી? આ જો હજી આમાં દેતવાય નથી થાય રાતે. ચા તો ક્યારની બનાવીને પી લીધી. એ હું ઠારતી જ થી તો તમે આવી ગયા પંચાયત કરવા અહીંયા. હું કઈ પંચાયત કરવા નથી આવી હો. તો
હું તો મને એમ થયું કે લાઈ માર દેરાણી એકલી કામ કરે તો એને કામ કરાવવા જાવ. આ તો હારું કરવા જાય તોય વાંધો. આ ડાય આવીને તમે ક્યાં બે એક ખડીને બે કટકા કર્યા વળી? પણ તે મને વાતીઓ ચડાઈ દીધી હું આવી ત્યારની કે મારે જાવું મારા ભાઈની ઘેરે ને મારા કાકાની દીકરીની લગ્ન છે ને મારે નો બોલવું હોય ને તો મોઢામાંથી બે શબ્દ તું મને બોલાવ્યા જ કરે છે ગમે હોય ત્યારે. પણ હું તો હાસું કહું છું, મને ક્યાંય લઈ જ નથી જાતા. બોલો મારો જીવ કેટલો બહાર ભટકે છે. મારે તેવું છે ખોળિયું આયા ને જીવ ક્યાંક બીજે રખડે. હા એ તો બાર ભટકવાની ટેવ હોય હે? એવું જ થાય ને. હું બોલ્યા તમે કઈક બોલ્યા ને? ના ના દેવરાણીજી તમને મારાથી કઈ કહેવાય કાંઈ નથી બોલી હું તો. હા હા તમે થોડા કઈ બોલો કા? ના રે ના તું તો મારી નાની બેન જેવી છો એટલે મારે તને કોઈ દી કઈ કહેવાય જ નહીં ને. અરે ના કોઈ દી નો કહેવાય ને. કહેવાય થોબડાનું ઠેકાણું નથી નાની બેન થવા આવે. અને આપણું થોબડું ક્યાં સારું છે બહુ? થોડા તો ગઢેડાય હોય. હું કોનો થોબડાની કે તું? તમારું તમારું તમારા થોડા છો હું તો રૂપાડી રૂપાડી છું ને હા, તે એટલે રૂપાળી તાર તો- જેઠને ગમું છું. હા તે રૂપાળા ગઢેડાય હોય પણ સંસ્કાર હોવા જોઈએ મારી જેવા. હા સંસ્કાર દેખાય ભારે કુટી કુટીને સંસ્કાર ભર્યા હરિશ્ચંદ્ર થાવા આવે બસ નકરું રખડવું રખડવું ને રખડવું ઘરનું તો કાંઈ કામ કરવું જ નથી. હા તે તમે કરી લો ને સુલ્લા આગળ જ બેઠા. એ હા તો આટલા વર્ષથી હું જ કામ કરતી હતી તું નથી કરવા આવી. મારી હાડી નાના મોઢે મોટી વાત બોલવા આવી ગઈ. બીજાના મોબાઈલમાં ન જોયો નહીં જો 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 મોબાઈલ જો ને તો એ મોબાઈલ જોવા આવ્યો છો તો હે તું અહીં આવ્યો શું કામ? આ ક્યારામાં પાણી છોડવાનું તને મેં કીધું છોડ્યું તે? હા તો ક્યારામાં પાણી છોડવા માટે કે મારે હારે અહીંયા સામે ઊભું ન રહેવું પડે. પાણીને છોડવું એટલે એની રીતે બમ 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 ક્યારે વયું જાય. એલા એ પણ વધારે પાણી પી જાય તો બધું બળી જાય એટલે ન્યા જાન દેવાય. તમે આ ક્યારામાં પાણી હોપવાનું કામ કોને હોપ્યું છે? તને સોંપ્યું છે? હા તો મેં ક્યારામાં હોપી દીધું કે આ પાણી સિસ્ટમથી હોપ્યું છે. જેવું બીજા ક્યારામાં જાય ને એટલે પાટીયું મૂક્યું છે. એ પાટીયું કહી જાય અને ઓલા પાણીથી પાટીયું આ બાજુ આવી જાય એટલે શું થાય ખબર છે? આ ક્યારામાં પાણી બંધ થઈ જાય અને બીજા ક્યારામાં આવતું શરૂ થઈ જાય. હા જ વાંધો. માણસ વધારે ભણી ગણી જાય ને એટલે હા જ વાંધો. મશીનરી કામ કરતી હોય ને તો એવી ટેકનિક મૂકીને આવ્યો હોય છો ને હે એટલે આ પાટીયું હાથે નો ખય પાણી ઉપરથી વયું જાય. ખબર પડે તને કાંઈ? તમે છે ને તમે મને પાણી પાવાનું કીધું છે ને એ કોઈ ક્યારામાં પાણી બાકી રહે કે કોઈ ક્યારામાં પાણી વધારે થઈ જાય કે કોઈ ક્યારા અધૂરા પધૂરા રહી જાય ને ત્યારે મને કહેજો. એ સારું સમજો જેવું વર્ષ ગયા વર્ષે થયું હતું ને એવું જ આ વર્ષે થાય ને એટલે જલસા જલસા છે. આ વર્ષે તો હોળ આની વર્ષ થયું હતું. 8.5 લાખ રૂપિયાની ડુંગળી થઈ 14 લાખનો કપાસો અને ઓલું જીરું કર્યું હતું. જીરુંમાં થોડુંક ઝાકળ અને આવી ગયું એટલે થોડુંક બળી ગયું પણ તો એ 2.5 લાખનું તો એ છું. એ ઝીરુને યાદ કરવા જેવું જ નથી. અરે પણ આજે આ વખતે જે વાયુ છે ને જે રીતે ઉગવાનું શરૂ થયું છે ને એ પ્રમાણે મને લાગે છે કે આ પૂરતો પાક આપણે માલામાલ કરશે. એ વાત તારી હાચી છે અને આમે તે હા તો શું કહેવાય આ બધી તો એની મહેરબાની છે. હા એની મહેરબાની બીજી છે જ ને આપણી ઉપર. હા ઘણી બધી મહેરબાની છે. જો આ ખેડૂતનું તો કેવું હોય બંધ મુઠ્ઠીનો જુગાર છે. બાજી લાગી તો લાગી નકર હાર્યા. કારણ કે બંધ પાનું જ રમવાનું હોય ને ભાઈ. હા. આપણા ભરોસે તો કાંઈ છે નહીં કે આપણે એમ કે ઉગે ઉપર વાળો વરહાવે ને પાણી પાય ઉગે તો થાય. બાકી તો જો આમનામ આવી જ રીતે મહેનત કર્યા કરવાની અને ખેતરને હંભેળા કરવાનું. હા. જલસા બીજું શું હોય એમાં? હું કહું છું મોટા ભાઈ હા તમે મને એ ન પૂછ્યું કે ઉપરવાળાની બીજી મહેરબાની શું છે? એટલે હા એ તો મને મગજમાં જ ન બેઠું. શું મહેરબાની છે? તમને યાદ ન જ રહે મને ખબર છે કારણ કે તમે મને પ્રેમ કરતા જ નથી. ખાલી દેખાડો કરો દેખાડો. એટલે એ કેવી વાત કરશો તું? ખોટી વાત જ નથી લે મોટા ભાઈ. એટલે હું તને મારા જીવ કરતા વધારે પ્રેમ કરું છું. ગાંડા. નાટક આ બધા નાટકો છે તમારા. કોઈ વાતે સમજશે નહીં આ છોકરો. એટલે આ નાટક નથી કરતો. બોલ એને સાબિત કરવા માટે હું કરું કે? એક કામ કરો બોલ. મને છે ને આમ જોરથી કસીને આમ બધ ભરજો હા એટલે વાલ કરો એમ કહું છું. અરે મારો ભાઈ હા 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 બસ એટલે હું આવી રીતે બધ ભરું ને હા એવી રીતે ગાવું એવો કાકા બનાવી ગયો.
હું બોલ્યો એટલે આવડા એવાને હું બદબુરું ને એવો કાકા બનાવી દો મને. ઈ તો હજી વાર છે. ગોઠવો ને શું વાર છે હવે? તમે ગોઠવશો પછી અમારે ગોઠવા હે. હા એ વાત એ હાચી. તારે કાકા બનવું છે તો આના માટે તારા ભાભીને વાત કરવી પડશે ને. એટલે ભાભીને હું વાત કરું કે ના એ તો હું વાત કરી કે દેવો કેતો તો કે એને હા, કાકા એમ. બનવું છે એમાં. જો કે હા. હવે તો આમ ઘણો સમય થઈ ગયો. મને ઘણી વાર એમ થાય કે મને કોક બાપા બાપા કરે પણ આ તે સારું ગોઠવું હો. હા આજે હું તારી ભાભીને વાત કરું હાલ. પણ જો તારી ભાભી તને કઈ કહે તો મને કહેતો નહીં હો. હા અરે. હું તારું દે. આપણે આવીને આવી રીતે આપણો પ્રેમ એક ધારો વરસતો રહે અને આપણે બે આવીને આવી રીતે સાથે રહીએ ને એટલે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. એ અને જીવન એમને હાલતું રહે અને ક્યારે પૂરું થઈ જાય ને ખબર નહીં પડે. મારા ભાઈ આ દુનિયામાં કોઈ એવો માયનો લાલ પેદા નથી છો કે આ રામ લક્ષ્મણને અલગ કરી શકે. હે કદાચ ખુદ ભગવાન આવીને મને એમ કહે ને કે તારા દેવાને મૂકી દે તો હું એને કહી દે કે મારો જીવ જોવે તો લઈ જાઓ પણ મારા દેવાને નહીં મૂકું. તમે ઓલું સાંભળ્યું છે હું ખરાબ ને સારું સોગડિયા વાળી વાત? એટલે સરસ્વતી આવે જીવ ઉપર ઈ હા વાત એવી છે કહેવા હું એવું માંગુ છું કે આ વાતને વારંવાર કોઈ સામે કરવી નહીં ને કોઈ સાંભળી જાય એમાંય કરવી નહીં. જો નજર લાગશે ને ખરાબ ચોગડિયું હશે ને તો આમાં ડખો થઈ શકે છે. આ બધી છે ને કહેવાની વાતું છે. બાકી છે ને લોહીના સંબંધને માણસ ધારે ને તો ઇતિહાસમાં અમર કરી દે. હે હા એ વાત તો છે. ઓલું કહેવાય ને એક અજूबा इस दुनिया में आठवीं अपनी जोड़ी तोड़े से ना टूटेगी ये राम लखन की जोड़ी. બાપુજી શું થયું? આમ કેમ નિમાણા થઈને બેઠા? કઈ ચિંતામાં છો? ચિંતામાં છો અને ન થવાનું થયું છે. અરે પણ બાપુ શું થયું છે એવું? બસ આ વખાણી ખીચડી દાંતે વળગી. આ ગોળ ગોળ વાત કરો છો, સીધું જો તો ખબર પડે. હવે અરે તમે બે ભાઈઓ આખો દી વાડી હો, તમને કઈ ઘરની ખબર ન હોય, હું મારે તમને વાત કરવી? અરે બાપા આપણા ઘરની વાત તમે અમને ન કહો તો કોને કહો? હવે અમે વાડીએ કામ કરતા હોય તો કદાચ ન ધ્યાનમાંથી નીકળી ગયું હોય પણ કંઈક એવું કે તમારે લાવવું લેવું દેવું હોય તો મને કહેવાય ને. તમે એમ કહો છો વખાણી ખીચડી દાઢે વળગી તો તમે અમારા બે ભાઈના વખાણ કરો તો અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? અરે ના બેટા, ના ભૂતે ના ભવિષ્ય, મારા રામ લક્ષ્મણથી કાંઈ ભૂલ ન થાય. પણ આ બાયુનો કકળાટ, તમે વાડીએ વયા જાવ ને આ બાયુ બાજી બાજીને પાળિયા થાય છે. હવે એનું શું કરવું? અરે બાપા એવું તો કોઈ દી મારી નજરમાં આવ્યું જ નથી પણ તમને કેમ એવું લાગ્યું? અરે લાગ્યું નહીં, અહીંયા હું ઘરે જ હોઉં ને આખો દી હું સાંભળતો હતો બે બાયું બાજતી હતું, કાંઈક કામને લઈને કાંઈક પિયરને લઈને. હવે કરવું શું એમાં? હું કહે છે ભાઈ બાપુજી? અરે બાપા કહે છે કે બે ભાઈઓ હોય બાંધે છે ઘરે. તમે વાડીએ હો તો તમને ખબર ન હોય પણ હવે આપણને કીધા વગર તો કેમ ખબર પડે? અને અમારી બે ભાઈની હારે તો કોઈ દી એવું બન્યું નથી, તમને કેમ ખબર પડે બાપા? અરે પણ તમે ચિંતામાં છો તો એ પેલા અમને કેવું જોઈએ ને તમારે. અરે બેટા, હું જ્યારે નજર સામે જોઉં પછી તમને કહું ને. આજ હું ઘરે હતો અને ઘડીક બજારે નહોતો ગયો, ત્યાં જોયું ત્યાં બધો કકળાટ હતો તો પછી પાછો બજારે વયો ગયો ને અહીંયા આવીને બેઠો ત્યાં તમે આવ્યા. એટલે એ તો ખબર પડી કે નહીં કે આ કકળાટ નો છે? કકળાટ કીધું ખરું આ ભાઈને, એક કઈક કામને લઈને કકળાટ કરે ને એક કઈક પિયર નથી જવા દેતા ને ફલાણું ઢીકડું ને બાયું ને હોય. હું બાપા તમે ચિંતા કરો માં, એને છે ને અમે સમજાવી દેવું. હા આપણા ઘરમાં છે ને નાની નાની બાબતોમાં ઝઘડા થાય ને એવું તો ક્યારેય થવું ન જોઈએ, કારણ કે આખા ગામમાં છે ને લોકો આપણી મિસાલ દે છે અને જ્યારે એમાં કંઈક આડાવડું થાય ને તો લોકો થૂથું કરશે આપણી ઉપર. હા બેટા, જો આ વાત આગળ વધશે ને તો આ ઘરનો માળો વિખાતા વાર નહીં લાગે. એટલે વહેલી તકે તમે બે તમારી બાયડીને સમજાવી દેજો, શાંતિથી રહે આ ઘરમાં તો માળો અકબંધ રહે. અરે બાપુજી પણ માળો આપણે વિખાવા દેવાનો થતો જ નથી. કોઈ વ્યક્તિ આપણા ઘરમાં આવીને આપણે માળો વીખવાની કોશિશ કરશે ને તો એ વ્યક્તિને વીખી નાખશું પણ આપણા ઘરનો માળો નહીં વિખાવા દે. માળો નથી વિખાવા દેવો પણ ફૂંક મારવાનું ચાલુ થયું છે, ક્યારે વિખાઈ દે એનું કાંઈ નક્કી નહીં. અરે બાપા સારું બોલો ને. તમે છે ને આવું ન વિચારો. હા છે ને અમે અમારી બહેની
બાયડીઓને સમજાવી દેવું. અને દેવા તું હેતલને સમજાવી દેજે સીધી રીતે કે વ્યવસ્થિત રીતે રહેવાનું ઘરમાં. ઘરમાં કોઈ જાતના ડખા ન જોઈએ મારે. જો આ રીતનો ઝઘડો તમે નજર સામે જોયો હોત ને તો તમે બે કાયરની બાવડા થોભી ને એના પિયર મોકલી દીધી હોય. એ રીતના બાતચીત છું બે. અરે બાપા તમને કીધું ને, તમે ફિકર ન કરો, અમે બે સહી ને અમે સમજાવી દેવું એને. કાંઈ એ કાંઈ અમને પરણી નથી લાવી, અમે જાન લઈને ગયા હતા. હો અને આ છે ને હવે તમે આવી રીતે ચિંતામાં રહીને પોતે અંદર ને અંદર બોલો ને, એ પેલા અમને કઈ પણ વાત હોય ને તો કરજો. જો આ વાતની નોબત ન આવે ને એટલે મેં તારી માને પહેલા જ સમજાવી દીધી હતી કે વહુને છે ને કામ કરતી હોય એમ કરવા દેવાનું, એને ટોક ટોક નહીં કરવાની. તારી માં સમજી ગઈ પણ બે ઈ અંદરો અંદર ઝઘડ્યા તો એમાં શું કરવું? આપુ કાંઈ વાંધો નહીં, તમે એની ચિંતા ન કરો, એને હું મારી રીતે સમજાવી દઉં છું. હારો ભાઈ સમજાવજે પણ જોજે વાત બગડે નહીં એનું ધ્યાન રાખજે પાછો. કાંઈ બગડશે નહીં. હા. એ હા હે ભગવાન. બાપુ આવું કરવાનું, ચિંતા નહીં કરવાની અને કહી દેવાનું સીધું, અમે તમારા છોકરા જ છીએ ને. અરે ચિંતા તો થાય જ ને બેટા. અત્યાર સુધી તો હું ગામમાં ઊંચો માથું કરીને હાલતો હતો કે અમારા ઘરે તો આમ, તમારા ઘરે આમ. હવે મારે નિશા જેવું થાય તો ચિંતા ન થાય તો શું થાય બેટા? હવે એવું કાંઈ નહીં થાય. હવે એ બેને અમે સમજાવી દઉં. હાલો. હા તું જા, મોટો ગયો છે, સમજાવજો પણ ધ્યાન રાખજો પાછો, વાત વધે નહીં. હોય હું માંડ્યું છે આ બધું? હે હું નાટક ચાલુ કર્યા છે ઘરમાં? હું નાટક ચાલુ કર્યા છે? હા બાપા ચિંતામાં બેઠા હતા ને કહેતા હતા તમે બે ઝઘડો છો, તું ને હેતલ. જો હું નથી ઝઘડતી. હેતલ મારી યાર રોજ નાની નાની વાતમાં માથાકૂટ કરે છે, કામને લઈને ને બધી વસ્તુમાં. હા તું બહુ હવાળી એટલે તું કઈ બોલતી નહીં હોય. તું એને સામે બોલતી હોય તો બોલે ને, તું ન બોલતો ક્યાંથી બોલવાની છે? હા તમને તો મારો જ વાક દેખાય, કારણ કે તમને તમારો નાનો ભાઈ તો બહુ લેટકો છે, એટલે નાના ભાઈની હોવી એટલી જ લેટકી છે. અરે એમ નથી કહેતો, હવે ઈ નાની છે, થોડું ઘણું આપણે જતું કરાય, એની સામે તરીકા ન લેવાના હોય. હા બાપા બિચારા કહેતા હતા કે તમે બે જાઓ પછી અહીંયા છે ને ઘરમાં મહાભારત થાય છે. હા પણ તમને તમારો નાનો ભાઈ જ વાલો છે એટલે એની હોવ જ સારી લાગશે. હું તો ગમે એ કરું તમને દેખાય જ નહીં. અરે દેખાવાની વાત નથી કરતો, પણ આપણા ઘરની છે ને લોકો મિસાલ દે છે કે લોકો કસમ ખાય છે કે આ બે ભાઈઓને કેટલું પડે છે અને તમારા લીધે ઘરમાં ઝઘડા થાય તો કેવું લાગે? પણ હું કઈ બોલતી જ નથી. તમને ખબર છે કે હું સવારને 4 વાગ્યાની ઉઠું છું, એ 5:30 ઉઠે તો હું કઈ બોલું છું? અરે ભાઈ કલાક મોડા ઊભા થાય તો શું થઈ ગયું? હવે નાના છે આપણે મોટા છે તો થોડુંક આપણે જાતું કરવાનું. પણ હું ક્યાં કઈ કહું છું એને, ઈ આવીને મને બોલે છે કે મારા પિયર જાવું છે, પણ મારા જેઠને લીધે તમારા દેર ક્યાંય આવતા નથી, જ્યાં જઈને મારા જેઠને એને હારે લઈ જવા જોઈએ ને, તો મારે સાંભળી લેવાનું એમ બોલે તો. અરે પણ આપણે એને સમજાવીને કહેવાય કે ભાઈ ખેતીનું કામ હારે કરીએ છીએ તો ખેતીનું કામ નવરાય હોય ત્યારે જવાય, અને આપણે ખેડૂને તો છે ને 2 મહિને આરામ ન હોય. હું એને સમજાવું તો છું. મેં એને કીધું કે બેન હું મારા લગ્નને 6 વર્ષ થયા, હું ક્યાંય નથી ગઈ, તારા જેઠાઈ મને ક્યાંય નથી લઈ ગયા. હા તું બધું આવું કે એટલે એમ જ બોલે નહીં તો તારે ન લઈ જવાનું એને ક્યાં કહેવાનું હોય? એને સમજાવીને એમ કહેવાય કે આપણે છે ને આ ઘર હોય તો ઘર પહેલા સંભાળવું પડે, ઘરમાં કઈ કામ ન હોય તો બહાર જાવ, એમ આપણે કહેવાય. આ તો કે મને ક્યાંય નથી લઈ ગયા નામ. તમે મારી વાત તો સાંભળો પૂરી. તમારે તમારી જ વાત રાખવી છે તો હું અંદર વહી જાઉં, તમારી વાત ના મારી સાંભળવી હોય તો. હું સાંભળે બધું તમારું બધું? મેં એને કીધું કે હું મોટી છું તો હવે મારી ફરજ આવે તારે ઘર સંભાળવું જોઈએ, તો કે નહીં તમે મોટા છો તમે કામ કરો, તો મારે જ કામ કરવાનું આખી જિંદગી, એને કઈ ફરજ નથી આવતી? અરે આમાં તો મને ખબર છે તમે મને જ કહો, તમે એને તો કઈ કહેવો જ નહીં. અરે પણ આમાં ફરજની વાત ક્યાં આવી? અને તું ક્યાં હજી ગઢી થઈ ગઈ તો તને ફરવા નહીં લઈ જાવ? તો એને મને એમ કીધું કે હવે તમે મોટા થઈ ગયા, હવે તમારે ન જવાનું હોય. અરે પણ આપણે મોટા છે તો એમ કે હજી આપણે છે ને ઘણી જિંદગી લાંબી કાપવાની છે, હજી આપણે બધા શોખ પૂરા કરીશું, જાવું બધે ફરવા લઈ જાય હું તને. હા ગૌડી થાવ પછી આમ કરીને હાલતી હોય પછી શોખ પૂરા કરશો તમારા? અરે તઈ તો જાત્રા કરવા જાવ આપણે ગઢા થાવું તઈ. આ તો અત્યારે ફરવા લઈ જાવ ને, હવે કેટલા વર્ષથી તમને કહું છું. અરે પણ આ ખેતરમાં કામ એટલા પડ્યા હોય મૂકીને વહી જવાનું? હા તો મજૂર આપી દ્યો, ભાગ્યા આપી દ્યો. એટલે આપણું કામ હોય નહીં આપણે જ કરાય. આ પારકાને ભરોસે મૂકીને જઈને તો એમાં કઈ ઉકળે નહીં. હા હાલી લીધે બસ મને અને મારી વાત સાંભળ તું, હું તને કહું ધ્યાન રાખ છે ને, ઘરમાં કોઈ જતો ઝઘડો મારે જોઈ નહીં, નકર છે ને પછી નકર પછી શું કરશો? નકર હારા વાટ નહીં બે પડી જાય હું આ કરશો એટલે. હા તો હું મારા બાપની ઘેર વહી જાય, રેજો પછી એકલા. હા તો ઈ જ કરજો છે તમે બધાય.
આમે તમને એકલું રહેવું જ ગમે છે ને? તમને ક્યાં તમારી ઘરવાળી ગમે જ છે? તમને નાના ભાઈની વહુ જ હારી લાગે છે ને? એટલે પણ આમાં હારા મોણા લાગવાનું ક્યાં આવ્યું પડતું? હારા તરીકા નાખશો તે કહું એટલું સંભળાતું નથી તને? સાંભળું જ છું. જોરથી બોલો ને હજી. બોલો હજી, કાન તમને મારા આપું. હે ભગવાન, આ બાયુને સમજાવીને એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. કેવી કાંઈ ને સાંભળે કાંઈ. તને ખાલી એટલું કીધું કે ઘરમાં કોઈ જાતનો ઝઘડો મારે ન જોઈ તો ન જોઈ. હા, પણ હું નથી કરતી. અને ધીમેથી બોલો, મારા કાનમાં કઈ મેલ નથી, મને સંભળાય છે. સંભળાય છે તો શાંતિથી રહેવાય આપણે. નાની નાની વાતોમાં ઝઘડા ન કરાય. કેટલી વખત તમને કહું કે હું શાંતિથી જ રહું છું. તમે છે ને દેવેનભાઈને કયો અને એ હેતલને સમજાવે. બાકી હું દેવેનભાઈને કહેવા જાય હવે અને હું હેતલને કહી. તારે છે ને કાંઈ નથી કેવું. તું છે ને તારી જીભ મોઢામાં રાખજે, હું સમજાવી દે બધાને. જીભ મારી મોઢામાં જ છે, પણ તમે છે ને મોઢાની બહાર રખાવીને બોલાવો છો મને. હા તો અવાજ થોડોક નીસો રખાય આપણે. એ તમને ખબર જ છે, પરણીને જોરથી જ બોલું છું પહેલેથી. એ તો હવે થોડોક અવાજ ધીમો પડ્યો મારો. હા, એ તો મને ખબર હશે ને, મારો હાળો આવો જ છે ને. આ તે એવી બીજું હો તમારા ભાઈની જેમ નથી, અડધા મગજની. એને ખબર છે ને સાયકિયાટ્રિકને બતાવવું પડે એમ છે. એ બોલે તો એ કેમ બોલે? હા, એ મારા ભાઈનું રહેવા દે હતું. મારા ભાઈનું કઈ ન હા, તો બોલતું. બસ તો તમે મારા ભાઈનું રહેવા દો હો ને, તમે એનું કઈ ન બોલતા. હવે જો છે ને, મેં તને કીધું ને, આ બીજી વાર મારે તને કહેવું ન પડે. નકર છે ને પછી એકાદી પડી જાય, ધ્યાન રાખજે. હો હારું, બીજું આવડે છે હું તમને પાયડા સિવાય? પાણીનો ગ્લાસ ભરતી જ આવે. હા, તમારે લપ કોણ કરે આમે? સાની મની જાને હવે હામું બોલતી. હા, જાવ જ છું. હેતલ, હેતલ, હું છે પણ હું રાયડું પાડો છો? આય બુડા, આમ જુઓ, આપણે આંબાની કેરી. આંબાની કેરી જવા દે તેલ લેવા. હા, હું કરો છો તમે? મને ઈ કે આ ઘરમાં શું હાલે છે? હું આલે છે એટલે? આ તમારા બેના રોજના ઝઘડા છે. મેં એવું સાંભળ્યું કે અમે ખેતરે વયા જાય પછી તમે ઝઘડા કરો છો ઘરમાં, કંકાસ ઉભો કર્યો છે. ઈ તો રહેવાનું. હેનો પણ હા, તમે તમારા ભાઈ વગર એક ડગલું ન ચાલતા ને એનો. મારા અને મારા ભાઈના સાથે રહેવાથી તમને શું પ્રોબ્લેમ થાય છે? ભાઈ, અમારે ક્યાંક જાવું હોય ને, એટલે હું કીધું ને કહું છું કે હાલો માર પિયર આટો મારવા જાવી, હાલો જાવી આપણે માર કાકાના ઘરે જાવી નહીં. હા, ભાઈને લઈ જાવી ને પછી આપણે તઈને હારે જાવું ને. મારા કાકાના ઘરે ભાઈને શું કામ છે? નાટે નેડો નથી. અરે ભાઈ નહીં તો આપણે બે જ આવું, પણ વખત છે અહીંયા આવે. આ તો પેલા કેવું હતું ને તમારે હું કે બે જાવું એમ. બોલો, ત્યારે તો ભાઈનું લીધું હતું કે આપણે ભાઈ નવરા થાય ને પછી જાવું બધા. ભાઈ નવરા થાય એટલે હું નવરો થાય, અને હું નવરો થાવું એટલે આપણે જાવું. અત્યારે વખત નથી તારા બાની ઘરે જવાનું, તારા બાપુજીની ઘરે જવાનું કે તારા માસીની ઘરે જવાનું. હા હા, હું તો વધારાની જ છું આ ઘરમાં. કામ કરું ને એટલું જ માન છે મારું. હવે તો કામની હારે તમે કંકાસે શરૂ કરી દીધો છે ને? મહેનત કર્યો. મોટા ભાભી કઈ ઓછો નથી કરતા. તને 70 વાર ના પાડી છે કે ભાભી કાઈ પણ બોલે આપણે સામે નહીં બોલવાનું. હા. તું નાની છો. કાલ સવારે કે મારી લે તો મારે ખાઈ લેવાના એમ ને. એ વસ્તુ તો ક્યારે નહીં થાય, આપણે વિચારી લઈશું અગાઉ. ઈ જ તો મોટો દખ છે. દખ છે મોટો. ગમે તઈ કેવી વાતને તો રાડી ટાળી જ દેવાની, બીજી કોઈ વાત જ નહીં. તમે બે હવે જે આ ઘરમાં ઝઘડો શરૂ કર્યો છે ને ઈ બંધ થઈ જાવો જોઈએ. આ ગામમાં વાતું થાય ને ઈ પેલા બધું બંધ થઈ જવું જોઈએ. તો તમે છે ને સાંભળી લ્યો, મારે જ્યાં જાવ હોય ને ત્યાં મને લઈ જાયશો. અને આ હું એકલી આખો દી ઘરમાં કામ કરું તો મોટા ભાભીને કહી દો ને થોડુંક કામ કરે. આજ વળી મેં બાપુજીને એટલું કીધું કે હા બાપુજી તમે ખાલી વાડીએ જાઓ ને તો તમારો પગ છૂટો થાય એમ. ત્યાં તો ઉપાડી લીધી મને મોટા ભાભીએ. અરે મોટા ભાભી નથી કામ કરતા ઘરમાં? અત્યાર સુધી તો બધું એમ કેમ હાલતું હતું? આ અચાનક ક્યાંથી પલટો મારી ગયું? હે? તો ઈ કામ તો કરે જ છે. હા તો વાંધો શું છે? વાંધો ઈ જ છે કે તમે આટલું બધું તમારા ભાઈનું ન ખેવો. એક થાળીમાં ખાવ છો એની વગર કે પાણી નથી પીતા. હવે બસ. આમાં સેવી ચૂપ. મરી નથી ગયા. હવે એક પણ પ્રકારનો અવાજ તારા મોઢામાંથી નીકળવો ન જોઈએ. તને કહી દઉં છું, મારા ભાઈ અને મારા વિશે અમે હારે રહી, અમે ખાઈ હારે, અમે કામે હારે જઈએ ને એમાં તારે કોઈ પણ પ્રકારની દખલઅંદાજી કરવાની નથી. કારણ કે આ તમે આવ્યા ને એ પહેલાનું હાલે છે. હા તે હવે સુધરવાનું નામ લેવાય થોડુંક. અમારા બે ભાઈઓના પ્રેમના કોઈ વિક્ષેપ નાખશે ને તો એ ભલે તમે હગાવો ને તો એને ચડાવી લઈએ. ઈ તો ખબર જ હતી.
એટલે જ આ ડખા ઊભા થાય છે કે પોતાનું નથી દાસતું, પારકાનું દાસે બહુ. ખોટી બળતરા કરો છો તમે, અને હાવ એટલે હાવ ખોટા કાંઈ લીધા દીધા વગરની વાતમાં ઝઘડા કરો છો. એટલે એ વાત ખોટી છે. એટલે જે બને એ જલ્દી બંધ કરી દો. જો આ વસ્તુ વાત બહાર ગઈ ને તો મજા નહીં આવે. હા તો તમે બંધ કરી દો. આખો દી ભાઈ 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 અમે ઘરમાં સેવી, અમારી સામું તો જુઓ. કેમ તને નથી બોલાવતો? તારી હારે વાત નથી કરતો? તારી હારે નથી રહેતો? બેઠા ને આ બાધો આવ્યા ત્યાર ના બાધો અમારી કેરી ઉડાડી દીધી, કીડીઓ સડી ગઈ. તો ખાઈ જાજે કીડીઓ હારે કેરી. હવે સમજી જાજે. બીજી વાર મારે રાયડું નાખવી પડે કે હાથ ઉપડી જાય ને એ પેલા સમજી જાજે. મોઢામાં એક જ વેણ હોય, ભાઈ મારો ભાઈ મારો ભાઈ મારો. શું થયું હવે? આ બે વહુ ઝઘડે છે, કાંઈ નિવેડો આવ્યો કે પછી એમનામાં જ હાલે છે? કોઈ જાતનો નિવેડો નથી આવ્યો. બેઉ જણ નાની નાની વાતોમાં પણ એટલો કકળાટ કરે છે ને કે ઘરમાં રહેવાનું ગમતું નથી. હવે આ છોકરાઓ એને સમજાવવા ગયા હતા, એનાથી ન સમજે તો આપણે તો હાથ ધોઈ જ નાખવા પડે ને. છતાં પણ મારો એવો વિચાર છે ને કે બે વહુને બોલાવીને આજ મોઢો મોઢ કહી દેવું છે, ભાઈ તમને પેટમાં શું દુખે છે, બરાબર ને? બરાબર છે, આપણે હારોહાર એમની હાથે વાત જ કરી લઈએ. હા, બોલાય ને હાથ પાડ. વહુ બેટા, વહુ બેટા જરા બહાર આવો તો બંને જણા. હા બા બોલો ને, શું હતું? બા હું બોલવાના, હું તમને કહું છું, તમને વાંધો શું છે? સોટિયું છો બે બાધું બાધું ને બાધું. આ મારા દીકરાઓ આટલા પ્રેમથી રહેશે તો તમને હું પેટમાં દુખે છે પ્રેમથી રહેતા? બાપુજી મને કઈ પેટમાં નથી દુખતું પ્રેમથી રહેતા. તમારી નાની વહુને વાંધો છે, એને ભેગું નથી રહેવું. વહુ હાસુ બોલે છે આ મોટા વહુ? ના ના મન કાઈ વાંધો નથી. એને આ બે ભાઈઓનો બહુ પ્રેમ છે ને તે એને નડે છે. ખોટું ના બોલ હેતલ, વાંધો તને છે. તું જયો હોય તે સંભળાવતી હોય કે મારે તો બહાર જવું છે પણ તમારા દેર લઈને જ જાતા, મોટા ભાઈને હારે લઈ જવા છે એવી જીદ કરે છે. તો બાપુજી હું લગ્ન કરીને આટલા વર્ષથી આવી, હું કોઈ દી બહાર ગઈ? ના, ક્યારેય નથી ગયા. હા તો પછી તો મને એવું કહે છે કે હું નાની છું તો મારે તો જવું જ જોઈએ ને બહાર. અને પાછી ઉપરથી તો મને એવું કહે છે તમે મોટા છો હો, તમારે ઘરનું કામ કરવાનું હોય બધું ઈ કે. હા હા બાપુજી હું નાની છું ને એટલે બધું હવે મારી ઉપર ઢોળી દે હે. એટલે હું કઈ ન એકું પણ તોય હું બોલીશ. હું મારા હક હાટું તો બોલી હક તે. અરે પણ બેટા, બે કામ વધારે કરીએ ને એમાં કઈ નાના બાપના નો થઈ જાય. આવી વાતમાં કામની વાતમાં લઈને બે ને બાંધવાનું હોય? બાપુજી હું તો કઈ નથી બોલ. તમને ખબર છે ને હું સવારની 4 વાગ્યાની ઉઠું છું કે નહીં? હા. આ કેટલા વાગે ઉઠે? 5:30 6 વાગે ઉઠે તો હું કોઈ દી કઈ બોલી? ઈ ઉઠી હોય તો મેં વાહીન દુકાન નાખ્યું હોય, ઢોર દોઈ નાખ્યા હોય અને સિરાવાનો નાસ્તો કરી નાખ્યો આ તો હોય. ઈ પછીનું બધું કામ બાપુજી હું જ કરું છું. હું નવી નવી આવી કઈ મારા મોઢામાં જીભડોય નહોતો, ખબર છે ને તમને? બસ, કેટલો કકડાટ પાછું ચાલુ કરી દીધું તમે બંને. અને નાના ને મોટા ને આ કામ તે કામ, આ શું વળી? બંને સમજીને વેચીને કામ કરવાનું હોય છે. હા પણ આટલા વર્ષથી હું કરતી જ આવું છું ને બા કામ, તો હવે નાની વહુ આવી હોય તો મને એવું ના હોય કે મારી દેરાણી આવી તો હું હવે પોરો ખાવ. આ 6-7 વર્ષ ઢોળા ઢોળું તમારી સામું. તમને મેં કોઈ દી એક કામે અડવા દીધું આટલા વર્ષમાં? આ તો હું કઈ નથી છીંધી બાન બાપુજીને હમુગલી સેવા કરું તમાર કરતાય વધારે. હા એ તો ખબર છે, બે ભાઈઓનો પ્રેમ છે ને ત્યારથી સહન નથી થતો. અને આટલું આટલું બોલતી જાય તો પાછું તો એમ કહે કે હું ક્યાં કઈ બોલું છું મીંદડા જેવી. બાપુજી જોયું ને, જોયું ને તમે મને મીંદડા જેવી કીધી, જોયો? નજર તમારી નજર સામે મને મીંદડા જેવી કીધી. અરે શરમ કરો શરમ, તમે બાપુજીની સામે આ બધું બોલો છો. અને સાંભળો, બંને જણ કાન ખોલીને સાંભળી લો. આ મારા બે જે દીકરા છે ને, રામ લક્ષ્મણ જેવા છે, એ લોકોની જોડી ક્યારેય નહીં તૂટશે. બા આ 6 વર્ષમાં મેં કોઈ દી કઈ કીધું કે દેવનભાઈ ની હિસાબે મને રાજકીય લઈને નથી જતા? હું કોઈ દી કઈ બોલી? આ 6 વર્ષ થયા કોઈ દી તમે ઘરમાં કજ્યો જોયો તમે? એ જે હોય એ. હવે તમારા બે ને શું કરવાનું છે એ મને વાત કરો. બાપુજી મને તો કાંઈ વાંધો નથી, હું તો ઘરના કામે કરું. જે વાંધો છે ને એ તમારી નાની વહુને વાંધો છે, એને કયો તમારે જે કેવું બોલો છે નાના પૂછવું વહુ, હોય. બોલો નાના વહુ. મને વાંધો છે. શું વાંધો છે એ બોલશો? મારે નોખું થવું છે બસ. નોખું થવું છે તમારે? અરે મારા જીવતા જીવ તમે એ સપના ભૂલી જાજો નોખા થવાના. આ મારા દીકરા બે રામ લક્ષ્મણ જેવા છે ને, એ મારા જીવતા જીવ તો ક્યારેય નહીં અલગ પડે, સમજ્યા? જોયું ને બાપુજી તમે,
એને જ નોખું થવું છે એટલે ઈ જ બાધે છે મારી હારે. આ તો બાપુજી નોખું થવાની વાત કરે જ ને રોજ રોજ નો ઘરમાં કકડાટ કરે આ ગોળાને પાણી હુકવે. અરે પણ તમારી કરતા 5 વર્ષ વહેલા આવ્યા છે તો 5 કામ વધારે કર્યા હોય અને તમે નવા છો તો 5 કામ વધારે કરવા પડે તો એમાં તમે હું આ નોખા થવાની વાત લઈને આવ્યા છો? બાપુજી હવે નવા નવા નો કહેવાય, 2 વર્ષ થઈ ગયા લગ્ન ને એનાય. અને એને 2 વર્ષ થયા તારે 5 વર્ષ થયા પણ આ બધું ગણવાનું શું છે? હું કેટલી વાર કહું છું તારાથી નહીં કામ થતું ને તો મને કહી દે, હું કામે લાગી જાઉં. બા હું તો નથી ગણતી, ઈ ગણે છે. આ મેં તમને કોઈ દી કામ નથી સીંધું, તમને મેં કહું તો ખરી, પણ આ તો આખો દી મને કામ સિંધા જ કરતી હોય ને મારો વાદાકોદ જ કરતી હોય. હું સવારમાં વહેલી ઉઠીને કેટલો ઢોળું છું, ઢોરનું તો એને કાંઈ કામ નથી કરવા દેતી. અને તમને ખબર છે ને દાળિયાના ભાતે હું બનાવું છું. મને બધી ખબર છે, બંને જણની ખબર છે અને બંને જણ કામ કરો છો પણ અંદર અંદર શું કામ કકડાટ કરો છો? અને સાંભળી લો, તમારા બંને ભાઈઓ પાસે તો શીખો, કંઈક તો શીખો. એ લોકો એકબીજા માટે જીવ રેડી રહે છે, એકબીજાનું કામ કરી લે છે. એ લોકો કોઈ દિવસ નથી લડ્યા તો તમે લોકો શું કામ લડો છો? બસ ઈ જ નથી ગમતું આને. દેવેનભાઈ આખો દી મોટા ભાઈ કરે છે ને તો ઈ બસ એક જ કહેતી હોય કે મારા ઘરવાળાને તો એનો મોટો ભાઈ એક જ દેખાય છે, હું તો દેખાતી જ નથી. તમે દેવાંગને વાત કરી છે જુદું થવાની? નહીં તો કરતા પણ નહીં. જો એને વાત કરશો ને તો એ તમને તમારા પિયર ભેગા કરશે, સમજ્યા? જે કઈ વાત તમારી પાસે હોય ને એ તમારા દિલમાં દફનાવી દેજો, બાકી વાતને ઉછેરતા નહીં. હા મારે પિયર જવાનું વારા આવશે. આપણા પરિવારની તો છે ને ગામમાં મિસાલ દે છે અને આપણા પ્રેમ અને લાગણીની બધા કે વાતો કરે છે, તો આપણા ઘરમાં આવું નહીં થવું જોઈએ. તમે બંને મળી સમજીને રહો, બસ એ જ અમે ઈચ્છીએ છીએ. બુદ્ધિ કોની લેવા જાવી, બાજુ વાળીને લેવા જાવ તો થાય એની હાટું. હવે હા બા સંસ્કાર તો આને જ ભર્યા છે નકરા. એની જેવું કોણ થાય? હાલો હું કામ પતાવું અંદરનું. સમજા આવે આંબલી બહુ મીઠી. 1 મિનિટ બેઠો ઉતર. ક્યાં જાશો? વાડીએ જાઉં છું બાપુ. કામ હતું થોડુંક. હા હા બોલો ને, શું કામ હતું? બોલવા જેવું કાંઈ છે તો નહીં પણ છતાં બોલવું પડે એવું છે. અરે પણ તમે આમ કેમ કંટાળીને વાત કરો છો? એટલે તો શું કરવું? મેં તમને તમારી 2 બાઈઓને સમજાવવા મોકલ્યા હતા, 2 ભાઈને. તમે સમજાવ્યા કે ન સમજાવ્યા કોને ખબર, પણ આ કકડાટ એક ફેર ઘરમાં ઘૂસી ગયો છે ને નથી જાતો. અરે પણ બાપા અમે એને કીધું, કેટલા સમજાવ્યા, મેં નો ખેવાના વેણ એને કીધા, પણ હવે હું કેવું વધારે તમે કયો એને? મેં એને ત્યાં સુધીનું કીધું, હવે વધારે મગજમારી કરીને તો બે ઝાપટ નાખી દે, ત્યાં સુધીનું કીધું એને. વાત સાચી છે, ઝાપટ નાખ્યા વગર સમજી જાય ને એ બાયડી કહેવાય. બાકી તમારા સમજાવ્યા ન સમજે તો અમારા તો એમાં કઈ બોલવાનું આવતું જ નથી. આ તારી માં મારું કેવું ન માનતી હોય તો મારે તને થોડું કહેવાય દીકરા તારી માને સમજાવે? પોતાની બાયડી પોતાથી ને સમજવી જોઈએ. એ વાત એ હાચી. અરે પણ બાપુજી હજી એવું છે ને તો એકાદી વાર સમજાવી દેવું, પણ પછી તો આનું હું રસ્તો કરો ને મને ખબર નથી પડતી. નાની નાની બાબતોમાં ઝઘડા કરે તો એનો તો કેમ નિવેડો લાવો? હા દેવો કંઈક મગજમારી કરતો તો હો વારે એને ઘસ કહેવાય છે, પણ એકના બે ન થાય બધાય. સાચી વાત છે બાપુજી. આ મોટભાઈ કહે છે એ એકદમ વાત સાચી છે. અમારા સમજાવવાથી જો એ સમજી જતી હોત ને તો એકવારમાં સમજી ગયો હોત બાપુજી. એ વાત સાચી છે તારી. આ મારપીટ કરે ન સમજે છે, સમજાવ્યા ન સમજાવે ને એટલે વાત પૂરી. પછી તો એ ડઠ્ઠડ થઈ જાય છે, મારો તોય હું, કૂટો તોય હું. નહીં, નક્કી આપણા ઘરને કોઈકની નજર લાગી ગઈ છે મોટભાઈ. એટલે આ મેં તમને કીધું તું ને કે આપણી 2 ભાઈઓના વચ્ચેનો પ્રેમની જે વાત છે ને એ બહુ કરતા નહીં. અરે મારા ભાઈ એવું કાંઈ ન હોય, પણ આ કહેવાય ને આ કોકની સડામણી લીધી છે બાયુએ બે, નકર બાકી આપણા ઘરમાં કોઈ દે પડો જઈને નહોતી. પહેલાં એવું કેવી હપીને બે રહેતું હતું હે? હા નવી એવી વાતમાં કેમ હું થઈ ગયું કાંઈ ખબર નથી પડતી. એવી તો કોણ નફટ નાલાયક હશે જે આપણા ઘરમાં આ ખુશીથી ઉભરતું આપણું આ ઘર એમાં આગ લગાવવાનું કામ કરી ગયું. બેટા આપણા ઘરમાં કોઈ આગ લગાવવા ન આવે, જાતે જ ડૂંભાણું મૂકે છે. આ નાના હોવાનો મગજ જોતા અમારે હમણાં વાત થઈ હતી કે આ નાના હોવાનો મગજ જોતા એવું લાગે ને કે એના મનમાં જુદા થવાનું સવાર થઈ ગયું છે, એટલે આ બધી હોળી ખડકાણે છે, બીજું કાંઈ નથી. શું? હા એટલે તમારી સાથે એવી વાત થઈ? હા, 2 બાઈઓને અમે બોલાવીને વાત કરી તો ઓલી મોટી હો તો બિચારી એની રીતે હાસી જ હતી. ઓલી કે મને આમ કહે છે ને આ કે આમ કહે છે. તો મેં કીધું હવે આનો રસ્તો હું? તો મોટા વહુ કાંઈ ન બોલ્યા, નાની કે આનો રસ્તો એક જ, અમારે જુદું થઈ જવું છે. ઓ બાપુજી એક વાત તમને કહી દઉં, અને મોટા ભાઈ ઘરમાં
કઈ પણ થઈ જાય, હું જુદો નથી થવાનો. એલા ભાઈ જો કોઈની વહુ ઘર છોડીને જવા માંગતી હોય ને તો જઈ શકે છે, પણ હું કોઈ સંજોગોમાં તમારા પણ વાતમાં હું નહીં આવું. એલા ભાઈ તારે નથી જુદું થવાનું. હા તારે છે ને તારા બાયુને સમજાવવાના. હા તારી ભાભી 7 વર્ષથી આવી છે, ક્યારે ઘરમાં ડખો થયો? હે ક્યારે એણે કોઈ માંગણી કરી? ક્યારે એણે કાંઈ માગ્યું? ક્યારે કીધું કે મારે જુદા થવું કે આ જોતું તે જોતું? અરે મેં નાનો વહુને એ પણ વાત કરી, જુદા થવાની વાત મને ભલે કરી, પણ દેવાંગને કરી છે એ કે નહીં. તો મેં કીધું કરતા પણ નહીં. જો એને જુદા થવાની વાત કરશે ને તો તમારે પિયર ભેગું થવું પડશે. એટલે મહેરબાની કરીને આ વાત આગળ નહીં વધારતા. પછી તને કીધું હોય કે ન કીધું હોય એ મને ખબર નથી. ઠીક છે, તો એક વાત તમે પણ બે યાદ રાખી લેજો, બાપુજી અને મોટાભાઈ. કોઈ પણ સંજોગોમાં ગમે એવી પરિસ્થિતિ આવે, જો મજબૂરીથી પણ અલગ થવાનું થાય ને તો હું ક્યારેય રાજી નથી. પણ અલગ થવાની વાત જ નથી અને અલગ થવું નથી. આ વાત છે ને એને તમે મઠારો બસ. બાપુજી વાત તો આઈ નહોતી કે આપણા ઘરમાં ક્યારેય ઝઘડો થશે. અરે પણ મારા ભાઈ તું વાત સાંભળ. બાપુજીનું કહેવાનું એવું થાય છે કે તમે બાયુને સમજાવો. બાપુજી નથી ઈચ્છતા કે ઘરમાં ઝઘડા થાય. આ કોકે મગજમાં પૂછું ભરાવી દીધું હોય ને ત્યાર પછી એ નીકળે નહીં. એનું શંકાનું સમાધાન ક્યારેય ન થાય. મારી વાત સાંભળ, તું મારી યારે હું બાને વાત કરી આપણે. હે ભગવાન, આ બે છોકરા રામ લખણ જેવા અને ઓલું બે મંથરા અને સુરપંખાની જેમ વર્તે છે. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? કાંઈ નથી સમજાતું. ઓય શું થયું? કેમ આમ ઊભો છો? કાંઈ નહીં. તો કેમ આમ ઢીલો ઢીલો છો? કાંઈ ઢીલો ક્યાં હું છું? તો બરાબર તો છું. પણ આમ તું જ્યારે હોય ત્યારે હસતો રમતો હોય, ઠેકડા મારતો હોય, એમ શાંતિથી ઊભો છો, આમ કરીને ઊભો છો. શું થયું છે કાંઈ? ઘરની ચિંતા શું કરું? અરે તું ઘરની ચિંતા હું કામ કરીશો? હું બેઠો છું ને હજી. હે હું બેઠો છું કે નહીં? એ જ તો વાંધો છે. છેલ્લે મારે વાત તો તમારી જ માનવી પડશે, અને છેલ્લે તમે એવું કહી દીધું તો કે હવે આપણી પરિસ્થિતિ એવી છે, આપણી લાગણીને માન રાખીને આપણે બે અલગ થઈ જઈ. મારે કાંઈ બોલાય નહીં. અરે કેવી વાત કરે છે તું? હું તને એવું કહું કે તારે નોખા થઈ જવાનું છે? ગાંડો થઈ ગયો છે તું? બસ મારે આ જ સાંભળવું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં એ ઘરની હોય કે બહારની હોય, આપણે બે ભાઈઓ ક્યારેય અલગ નહીં થાય. હવે જો આપણી બૈર્યું તમારી કે મારી વાત નહીં માને ને, અને જો ઘરે જવાની ધમકી આપે ને એકેય વાર, તો રોકતા નહીં, એને જવા દેજો એના ઘરે. અરે મારા ભાઈ તું ચિંતા ન કર. મને હંધી ખબર છે કે હી બેયને આ ઘરમાં અલગ અલગ થવું છે, પણ એને ખબર નથી કે આપણે કઈ માટીના બનેલા છે. આપણે ક્યારેય નોખા નહીં થાય. અરે ગાંડા, આપણે નાનપણથી હારે રમીને મોટા છે. અરે ભાઈઓને તો ક્યારેય કોઈ વાંધો નથી હોતો. હા 20 વર્ષ હારે રે, પણ આ લગ્ન પછી જ નોખા કાં થાય? એટલે આ બાયડીયું આવે હે એટલે બાયડીનું થઈ જવાનું. પણ તારામાં ને મારામાં તો એવું કાંઈ છે નહીં. હે તું નહીં અલગ થા કે નહીં અલગ હું થાવ, એટલે સવાલ જ ઊભો નથી થતો એને નોખા થવાનો ગાંડા. એટલે તું છે ને એ ખોટી ઉપાધિ કરવી રહેવા દે, અને હું તારાથી જુદો ક્યારે એટલે ક્યારે નહીં થાવ. હા ભાઈ, પણ મોટા ભાઈ ઢીલા ન પડતા. જ્યારે આપણી બાયડું એમ કહે ને કે હું હવે ઘરેથી પાછી નથી આવવાની, તો રહેવા દેજો એને એના ઘરે. અરે ગાંડા, એ તારે મને શીખવાડવાનું ન હોય. હે હા તારી કરતા મેં દિવાળી વધારે જોઈ છે. હું બાયડી હાટું થઈને મારા ભાઈને મૂકી દઉં? એવું ક્યારેય નહીં બને ગાંડા. તું જરાય ચિંતા ન કરતો. તારી ભાભીને જે કરવું હોય ભલે કરતા, પણ હું તારાથી અલગ નહીં થાઉં. મને એ જ વાતનું દુઃખ અને ચિંતા હતી કે ક્યાંક ભાઈ કહેશે કે જુદા થવું છે અને મજબૂરીમાં મારે કદાચ અલગ થવું પડે. ગાંડો થઈ ગયો છો? હે આજ સુધી તને મૂકીને મેં ક્યારેય પાણી નથી પીધું,
કે નથી મેં શિરામણ કર્યું, તો પછી હા આવડી લાંબી જિંદગીના સંઘર્ષમાં હું તને એકલો મળી દઉં એમ? હે મળી દઉં? તો પછી ગાંડા ઉપાધિ કરવાની ન હોય. હાડાવાડાની આવેલી આપણને હું બે ભાઈઓને અલગ કરી નાખે એમ? એ વાતમાં માલ નહીં હો. તું ઉપાધિ જરાય કરતો નહીં. આમ જો આપણે અત્યારે છે ને એક મને વિચાર આવ્યો છે. એ વિચાર આપણે બાપુજી સામે રજૂ કરવાનો છે. જો બાપુજી રજા આપે ને તો આપણે એ કરવાનું છે. હા તો વિચાર શું છે? જો મને ખબર તો હતી જ કે તું આ મને પૂછી. હું તને બાપુજી અમે કહે ને અત્યારે નહીં કહું, બાપુજી સામે કહે. હાલો ત્યારે શેઠે રોજડું. અરે પણ શાંતિ રાખને. ઉભા રહો પણ. લા મેં સોંટ મૂક્યો છે પણ ન્યા હું ઉતાવળો છો? હે મેં સોંટ મૂક્યો છે ન્યા. ભારે પણ ઈ રોજડા ખાય નો જાય કાંઈ. બા હા બે વહુ ક્યાં છે? અંદર છે. કેમ તમે કામ કરો છો? એ બે શું કરે છે અંદર? અરે એ બંને લડવામાંથી ઊંચી આવે તો ને આખો દિવસ કકડાટ કર્યા કરે છે. આટલું બધું સમજાવવા છતાં બે એકું નથી સમજતી. અરે તો પછી એક કામ કરો ને, આને છે ને વેતીન્યુ કરો બેયને. નથી જોતી આ ઘરમાં. હવે જો તમારે જ બધા કામ કરવાના હોય અને એનું કઈ કામ ન હોય તો અમારે શું કામ છે એનું? નહીં બરાબર છે. આ ઘરમાં એને કામ જ ન કરવા હોય તો આ ઘરમાં એની જરૂર શું છે? અહીંયા મને આરતી કરવા લાવ્યા આપણે એને? નાના દીકરા એવું નથી. સમજે ને ત્યાં સુધી આપણે સમજાવવાની કોશિશ કરીશું. અરે પણ કેટલી સમજાવવાની બા? અમે એને કેટલી વાર કીધું હે? મારે તો એને ત્યાં સુધીનું કહી દીધું. હવે છે ને આવી રીતે કોઈ ઝઘડો કર્યો તો ટાટિયા ભાંગી નાખી. પણ સમજવી જોઈએ ને કોઈ વાતમાં. સમજે નહીં તો શું કરવાનું આપણે? હું તો એમ કહું છું છે ને આને થોડાક દિવસ પિયર મૂકી આવીને તો એને ભાન થાય. નકર આને ભાન જ નહીં થાય. શું કરીએ કઈ સમજ નથી પડતી. કામમાં પણ એકબીજાનું મન નથી લાગતું. કોઈ કામ પણ નથી કરતી. બધું મારે કરવું પડે છે. શું કરીએ આપણે? હે હા આખા ગામમાં આપણી મિસાલ દેવાય, આપણા ઘરનું નામ લેવાય. અને અમારા બે ભાઈને તો લોકો કસમ ભાઈ કેવા રામ લક્ષ્મણ જેવા છે. હવે આવા ભાઈઓને આવી બાયું ભટકાઈ જાય અને અમને જુદા કરી દે તો ગામમાં કેવો ફજેતો જાય. આમ તો મોટી વહુ થઈને જતા હોય આપણે બધા. અને આમાંય આ એક દિવસ તો જુદા થવાની વાત થવાની જ છે. એટલે મોટા ભાઈ હું એમ જ કહું છું કે એ બાંધીને આપણી સાથે ઝઘડો કરીને આ તે બાપુજી યારે ગમે તે બોલીને અને પછી જુદા થવાની વાત કરે ને એ પેલા આપણે એ બેને સામેથી મોકલી દઈએ ઘરે એના. હા જેથી કરીને એને ખબર પડે કે અમારે એની જરૂર નથી. એ વાત સાચી છે. નાના દીકરા પછી આપણી ગામમાં આબરૂ શું રહેશે? આબરૂ તો આમે તમારી 4-5 દિવસ પછી જાહે જ તે. જ્યારે એ જુદા થવાની વાત કરશે, આ ઝઘડો આખા ગામમાં બહાર વાતું થાય ને ત્યારે. જુઓ બા મારી વાત સાંભળો. હા છે ને ઘણી વાર કેવું થાય આંગળી સીધી આંગળી ઘી નો નીકળે ને તો આપણે આંગળી વાકી કરવી પડે. હે એટલે આને થોડોક સબક શીખવાડવા માટે કાંઈક તો કરવું જ પડે ને. નકર આમને પાર નહીં આવે આનો. ખબર નથી આવી રીતે આપણા પરિવારને કોની નજર લાગી ગઈ. આખો પરિવાર વેર વિખેર થઈ જશે. જે પરિવારની મિસાલ લેતા હતા એ જ પરિવારને આજે ખબર નહીં કોની નજર લાગી ગઈ છે. હે ભગવાન. જો દેવા તું હજી એક વાર તારી ઘરવાળીને સમજાવવાનો પ્રયત્ન કર અને હું તારી ભાભીને સમજાવું છું. જો માની જાય તો ઠીક છે, નકર પછી આપણે કંઈક વિચારવું પડશે. બાકી આવીને આવી રીતે રહે ને ઘરમાં તો આ ઘર હળગા કરશે અને કોઈ શાંતિથી જીવી નહીં કે. આપણે બે ભાઈ ખેતર રહેવું, બાન બાપા અહીંયા બળતરા કર્યા કરશે અને એ બે બાધા કરશે. અને આપણે જરા એવું થવા નથી દેવું. કારણ કે આપણે બે ભાઈઓ ખરે જુદા નહીં રહી કે. હા મોટા ભાઈ, અને બેયને ઘરે જવું હોય ને તો ઘરે જાય અને પાછું ન આવવું હોય ને બા તો કાંઈ વાંધો નહીં. અમને બે ભાઈને બેમાંથી એક કોઈ ને કોઈ પ્રોબ્લેમ નથી. જો જે પણ પગલું લો તે વિચારીને લેજો. આજે તારા બાપાનું પણ એક નામ છે ગામમાં. બા તમે એની ઉપાધિ કરો માં. અમે તમારા સંતાનો છીએ. અમે ક્યારેય કોઈ એવો નિર્ણય નહીં કરીએ જેનાથી બાપની આબરૂને કલંક લાગે. અમે માણસ સારી છીએ. કોને કેમ વાળવા ને એ અમને આવડે છે બા. તમે જરા ઉપાધિ નહીં કરતા. હાલ દેવા તમે તમારું કામ કરો. ધોઈ નાખી છોકડી તો આ ઘરને ધોઈ નાખો હવે.
ભેગા થઈને બધાય. કેમ એવું બોલો તમે? લે મને પૂછે છે કેમ એવું બોલો? હા તને ખબર નથી હું કેમ આમ બોલું છું એમ? જો નોખા થવાની વાત છે ને મેં નથી કરી, હેતલે કરી હતી. અરે હેતલે કરી હોય કે તે કરી હોય એને જોવાનું, પણ હા માહોલ જ કેમ ઊભો છો કે આવું બધું થવું પડે? હે તમે બાપુજીને પૂછી લેજો ઘરમાં કોણ બોલે છે ને કોણ નથી બોલતો, એટલે તમે મારા ઉપર રાડું ન નાખો. પણ હવે તમે રાડું નાખો છો ને તો હવે મારે નોખું થવું જ છે. હું નામ નથી લીધું નોખું થવાને, તોય તમે મને કહો છો તો હવે તો મારે નોખું થઈને જ રહેવું છે. હા તો થઈ જા નોખી જા એકલી, મારે નોખું નથી થવું. બોલ મારે નોખું નથી થવાનું. તો નોખું કેમ નથી થવું તમારે? અરે મારી મરજી છે, મારે મારા ભાઈથી અલગ નથી થવું. હે હા તમે તો કાલ સવારે અહીંયા આવીને અમે બે ભાઈ 20 વર્ષ ભેગા રહી અને તમે બે પારકી જણી આવીને અહીંયા તમે અમને નોખા કરી નાખશો. નોખું થવાની વાત તમારા નાના ભાઈની વોવે જ કરી છે અને તમને ભરોસો ના હોય ને મારા ઉપર તો બાને ને બાપુજીને પૂછી લેજો કે નોખું થવાનું કોણ બોલ્યું તું. હા પણ તમે આ બથોબથ આવતી નોખા થવાનું ઓલું છું ને નકર હું થાત. હું બથોબથ નથી આવતી, ઈ બોલે તો મારે બોલવું જ પડે. નાની થઈને મર્યાદા મૂકતી હોય તો પછી મારે મોટી થઈને હું સાંભળી લેવાનું એનું. હા હા વાદા કોદમાંથી ઉછીન્યું નથી આવતું કોઈ. હા ઓલી આમ કરે ઓલી આમ કરે હું આમ કરી ઈ કરે તારે કરવું જરૂરી છે? હા બસ હજી મારો, તમને તો હું જ દેખાઉં છું, તમને બીજું ક્યાં કોઈ દેખાય છે? અરે પણ તને કહું એટલું કરીને જો તારે નોખું થવું છે ને. હા હવે તો નોખું થવું જ છે મારે. હા તાલ નોખા થઈ જાય. હાલો હાલો નીકળી હાલો હવે. હા તો હાલો, હું ક્યાં ના પાડું તમારે નોખું થવું હોય તો. જો નોખું થવું હોય ને તો મારી વાત સાંભળી લે. હા જમીન ને મકાન ને છે ને બધું બાપુજીના નામે છે અને બાપુજી જીવે છે ને ત્યાં સુધી એમાંથી એક ફૂટી કોડી મળશે નહીં, બરાબર? એટલે આપણે બાપુજીને કહી દઈએ અમારે નોખા થવું છે, નોખા રહેવું એટલે જીવને શાંતિ રોજની બળતરાની, બરાબર? હાલો. જમીન ન મળે એમ થોડું હાલે? તો હું આપણે હવા ખાવાની છે કે ભીખ માંગવાની રોડ ઉપર બેહીને? ના ના દાડીએ જાવું ને આપણે બે મણા દાડીઓ કરશું આપણે. હા મારે તો આખી જિંદગી દાડિયા જ કરવાના છે. પેલા ઘરના દાડિયા કરતી, ભાત બનાવતી અને હવે ખેતરના દાડિયા કરવાના. એટલે મારે તો આખી જિંદગી કામ જ કરવાનું છે. આ તે કરવા પડે, સંસાર લઈને બેઠા હોય તો બધાય કામ કરવા પડે. નોખું થવું છે ને, નોખું થવાનો બહુ શોખ છે ને તમને, એટલે બધું કરવું પડે. હજી તમને કહું છું કે નોખા થવાનો શોખ મને નથી ચડ્યો. જેને ચડ્યો હોય ત્યાં તમે જઈને બોલો. બસ તમને તમારી બાયડી પાસે દાદાગીરી હાલે એટલે ત્યાં તમે બોલશો. ખબર છે કે નાના ભાઈની વહુ પાસે કઈ હાલશે જ નહીં, એ તો સામે સામો જવાબ દઈ દે, એ તો મર્યાદા મૂકીને બધાયને. એટલે ત્યાં કોઈ ના બોલે, બધા મને શિખામણ દેવા આવે મોટી રહી એટલે. અરે મોટી છો તો તારે સમજાય ને થોડું, બાંધવાનું પેલા ન કર્યું હોય તો તમે બે સમજૂતી કરી લેવાય ને પેલા. તો સમજીને તો રહું છું આટલા વર્ષથી હું. હવે આ 2 વર્ષ થયા, પછી મારી લિમિટ હોય ને ફોન કરીને સાંભળવાની. નાની થઈને જેમ ફાવે એમ બોલી જાય છે તો મને. એટલે આ ભાઈ અને કામ કરવામાં વાંધો એને છે, મને વાંધો નથી કામ કરવામાં. અને હું તો તમે જોવો જ છો આખો દી કામ કરું જ છું ઘરમાં. ખેતર છે દાડિયા આવે એના ભાતે હું જ કરીને મોકલાવું છું. કોઈ દી તમારી નાની વહુ આવી ભાત દેવા વાળી? અરે પણ એ નો આવે તો ઘરના કામ કરે છે ને, એમાં તું હું ગહાઈ ગઈ. આપણું ખેતર છે તો આપણા દાડિયાને આપણે સાસવવા પડે. એમાં ગામમાં કઈ ગુણ ન ગાવાના હોય કે હું એટલું કરું છું, હું આ કરું છું, હું તે કરું છું. ઘરના કામની વાત કરો માં. ઢોરનું કામ કોણ કરે છે? વાહિંદા કોણ કરે છે? ઢોરને નીંદ પાણી કોણ કરે છે? તું ઢોર દોવા કોણ કરે આ છે? બધું ગણતરી કરાવવા આવી છો બધું કે હું એટલા કામ કરું છું એમ, અને મારી સામે બધા મારે લખીને રાખવાનું છે બધું? હા એ તો લખીને રાખવું પડે તમારે બધું. એક કામ કર, તારે નોખું થવું છે ને, કાંઈ માલ મિલકત મળવાનું નથી. હાલ આપણે નોખા એમને એમ તો હું નોખી થાય છે જ નહીં. અરે, માલ મિલકત તો જોહે જ. મારે જોતી જ નથી મિલકત કે મારે કઈ તેવડ નથી રોડ ઉપર ભીખ માંગવા જવાની. હા તો વાતો તો પછી? જો કરે તમે હવા ખાઓ તે હું હવા ખાઈને રહું. જો મારી વાત સાંભળ, હું તને હવે કહી દઉં છું, મારી વાત કાન ખોલીને સાંભળી લે. હા રોજ ઝઘડા થાય ને એ મને હવે પોહાતું નથી. હું છે ને બધાનું સાંભળીને થાકી ગયો છું. બાપુજી મને રોજ કે, બા મને રોજ કે, હવે દેવાને હું સમજાવું. એટલે એક કામ કરો, આ બાપુજી છે ને જીવે ત્યાં સુધી આપણને માલ મિલકત મળશે નહીં. પણ રોજના ડખાથી હું કંટાળી ગઈ છું. રાત હા, તો મને નથી ગમતો રોજના ડખા સમજી કરવા. જાવ, હવે સમજી જાવ. હવે છે ને આપણે નોખા થઈ જાય, બરાબર? બાપા છે ત્યાં સુધી ભલા બાપા બધું રાખતા, પછી આપણને આવશે, બરાબર? પણ ત્યાં સુધી આપણે શું કરવાનું? હા આપણે કરી લેવું, મજૂરી કરીને ખાઈ લેવું, બરાબર? ત્યાં સુધી મિલકત મળશે નહીં. તમારે જે વિચારવું એ વિચારી લેજે કે નોખા થવું છે કે ભેળા રહેવું છે, બે બહેનોની જેમ રહેવું છે કે પછી રોજ બાંધવું છે, આ બધું વિચારી લેજો. પણ હું તો એને મારી નાની બેનની જેમ જ રાખું છું. પણ હવે રાખો છો કે નથી રાખતા એ કોઈ પ્રશ્ન નથી. હવે તમારે સમજવાનું કે તમારે શું કરવું. જો નોખા થવું હોય ને તો માલ મિલકત મળવાની નથી, એટલું યાદ રાખી લેજો. હા માલ મિલકત નહીં મળે તો નોખા થઈને શું કરશું? તો રેહું કેમ? દાડિયાના હું કામ ન કરી શકું હો. આ ઘરનું કામ એ આપણાથી માન થાય છે, ઢોરનું ને બધું. હારું કંઈક વિચારવું તો પડશે જ, આમ નામ નહીં હાલે. હું કાંઈ નથી જાણતી બા. મારે ભાભી હારે નથી રહેવું. તમને એકવાર નહીં આ 100 વાર કહી ચૂકીશું. મારે નોખું થવું છે એટલે થવું છે. તમારે શું કરવાનું છે એ મને કહો તમે. એમ
તારે જુદા થવું છે હા એમ? આવું છે જુદા થવું છે ને હા તે કઈ વાંધો નહીં. આ બાપુજીએ 2 દી પહેલા જ મને કહી દીધું છે. શું કીધું બાપુજીએ કીધું છે કે તમારે જુદા થવું હોય, બીજા શહેરમાં રહેવા જવું હોય, બીજા ગામડે રહેવા જવું હોય, જ્યાં રહેવા જવું હોય ત્યાં જાવ, તમને છૂટ છે. હા તો પછી વાત હેની છે પણ શરત છે. શરત શરત એવી છે હા તમારે જુદા રહેવા જવાનું હોય ને એનાથી ના નથી, પણ જો જુદા રહેવા જવું હોય તો આ જમીન, આ મિલકત, આ મકાન જે બાપુજીના નામે છે એમાંથી એક કટકોય નહીં મળે. આ તમે હું બોલો છો ખબર છે તમને ગુજરાતીમાં બોલું છું, મને ખબર છે, તને નથી ખબર. જોવો દેવન આપણે આમ નોખા થાવી જેવી ને આવડી મોટી મિલકત છે, આપણે પૈસા વાળા જેવી ને આમ બાર ભિખારીની જેમ થોડું રહેવાય આપણે નથી રહેવું ભિખારીની જેમ? નહીં રહેવું પડશે. આપણે જુદા થવું હોય ને તો ભિખારીની જેમ રહેવું પડશે. બધે ટુકડો માગીને ખાવું પડશે અને ગોઠણીએ ગાય જાય ને ત્યાં સુધી મંદિરની બહાર બેહી રહેવું પડશે. બોલ. તો આ બધું મોટા ભાઈ એકલાનું એમ ને તો નહીં. આવી જાય લે મોટા ભાઈએ જુદા નથી થવું, ઈ આયે રહેશે એટલે એને બધું મળશે. આપણે જુદા થવું છે તો આપણે જુદા થશું તો કાંઈ નહીં મળે. આપણે જુદા થાવ તો કાઈ નહીં મળે આપણને વિચારી લે હવે તારે જુદા થવું છે કે જો જો હું તમને શું કહું છું કહું કઈક એવું કરો ને કે ભાગે આપણા હાથમાં આવે નોખાઈ થઈ જાય મારી પાસે એક બીજો આઈડિયા છે. બીજો આઈડિયા શું છે બોલો ફટાફટ જો હું એમ કહું છું હા કે આ તમે જે ભાભી અને તું બે રોજ બરોજ બાંધો છો ને એની જગ્યાએ એક સરસ મજાનું કામ થાય એવું છે. કામ એવું છે હા વધારે કઈ કરવાનું નથી. મારથી થાય એવું કેજો અરે તારાથી એકદમ થાય. હે, તારાથી નો થાય ને તો હું આ મૂછ કાઢ નાખું, દાઢી રહેવા દઉં. એ વાત ભૂંડા આ લાગશે તો આખે આખું કાઢ નાખાય. પણ સાંભળ મારી વાત. જો હા. આ ભાભી છે ને એને તું મારી તારી મોટી બેન હોત, ભાભી તારી મોટી બેન હોત તો તું એની સાથે ઝઘડો કરત, ના રે ના એની હારે બહુ પ્રેમથી રહેત ને. હઅન તો હવે કાલથી તારે એવું સમજવાનું છે કે આ ભાભી તારા મોટા બેન છે. પણ હું એવું શું કરવા સમજુ એ મને નાની બેન ન સમજતા મારી વાત સાંભળીશ. બોલો ને કાલથી તને એ તારી નાની બેન સમજે હા તો 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 તું એને મોટી બેન સમજીશ ને? હા, ઓકે, બરાબર. હા, હા. હવે તમે પ્રેમથી રહેવાનું શરૂ કરશો એટલે આપણે અહીંયા જ રહેવાનું થશે. નોખું થવાનું થાય નહીં. અને નોખું થવાનું નહીં થાય એટલે આ જમીન, આ મિલકત, આ બધી જે જમીનથી લઈને આ મકાનથી લઈને બધી વસ્તુ છે ને એ બાપુજી બે ભાઈઓના નામે કરવાના છે. હા, પણ ઈ એના સમયે કરશે ત્યારે આપણને મળશે. પણ એના માટે આપણે કઈ રીતે રહેવું પડશે? બે બહેનોની જેમ કોઈ દી ઝઘડો નહીં કરવાનો, એકબીજાનું કામ કરવાનું. એક્ઝેક્ટલી. હવે જો આ વસ્તુ તું કાલથી કરીશ ને હા તો આપણે ક્યાંય જવાની જરૂર જ નહીં પડે. એટલે આપણે ભિખારીની જેમ રહેવું જ નહીં પડે ને એક્ઝેક્ટલી. હે ને હા. તો હું તો તૈયાર છું બે બહેનોની જેમ રહેવા હાટુ. હવે તો છે ને હા, પણ મારી વાત સાંભળ. તું ભાભી તને તારી નાની બેન નો કહે ને તો પછી તું એને મોટી બેન નો કહેતી હો તો હું તારી હારે છું. કાલે જ આપણે જુદા થઈ જાવું. ના, ના. ચલો આપણે ભિખારીની જેમ રહેવું પડે. ના, ના. નહીં, મને તને તારું કોઈ અપમાન કરે નહીં, જરી કે સહન નહીં થાય. હા. એટલે છે ને જો ભાભી તને તારી નાની બેન નો ગણે ને તો ખાલી એકવાર મને આવીને કહેજે, આપણે પેરે લુગડે વયા જવું. ના, ભલે ભીખ માગીને ખાવું પડે, ભલે ભીખ માગીને કપડાં પહેરવા પડે. ના દેવે ને આવું ન કરાય ને. એ આપણા મોટા ભાઈ ને ભાભી છે ને આપણે એટલું તો સમજાય ને ઘરમાં આવા ઝઘડા ખોટા નહીં કરવાના, આપણે હપીને રહેવાનું. હા, ઈ જો કાલ મને યાદ કરાવીને કહેજો પાકું. ભાભી તારી હારે કઈ રીતે રહી છે ઈ. નહીં નહીં ભાભી ગમે એ કરે ને પણ હું ભાભીને એક ખડીને બે કટકા નહીં કરવા હા, આજથી. નકર મને કોઈ વાંધો નથી. તમ તારે ભીખ માગીને ખાવું તમ તારે જા. ના ના આપણે આવું ન કરાય. મને વાંધો જ નથી. ભીખ માગી લાવું, બાકી આપણે ભાઈ અને ભાભીનું મોઢું નથી બોલાવવાનું થાતું. આ બાપુજી આવે એટલે વાત આગળ વધે. પેલા દેવલા, તમે બે ભાઈઓ મને વાડી આવવાની ના પાડો છો. આજે કેમ અહીંયા વાડીએ બોલાવ્યો? ઈ તમને ખબર પડી? મોટા ભાઈ આવી જો બાપુજી આવી ગયા છે.
આ તમને વાડીએ બોલાવે નવાઈ લાગતી છે ને? હા, નવાય લાગે. હા. તઈ વિચારો તમે કે એવું તે શું કામ હશે કે તમારે વાડીએ ધક્કો થયો જ્યારે અત્યાર સુધી અમે તમને આવવાની ના પાડતા હતા અને અમે જ સામેથી તમને આ બોલાવ્યા છે. તો હું એ જ પૂછું છું ભાઈ તમને કે હું કામ મને બોલાવ્યો છે? બહુ ઉતાવળ આને સાંભળવાની બહુ ઉતાવળો. અરે પણ વાત જ એવી હોય તો ઉતાવળ જ હોય ને. તમે ના પાડો, આજે હામાલીને બોલાવો છો. અરે જો બાપુજી, આમાં એવી વાત છે ને કે અમારી બેયની બાયું સમજતી નહોતી, હે? એટલે અમે બે ભાઈએ એક મસ્ત કિમિયો કર્યો છે. કિમિયો કર્યો છે? ઈ કેમ પિયર કાઢી મૂકવાનો? અરે બાપુજી, ઈ તો છેલ્લે એક રસ્તો છે જ કે કાંઈ નહીં માને ને તો એને પિયર જ મોકલવાની છે, પણ એની પેલા એક નાનો એવો મોકો એને આપવાનો છે. જો સુધરી જાય તો આપણે આ કાંઈ કરવાનું નથી, નથી. નકર પછી એના પિયર ભેગી કરી દેવું. અને વાત એવી છે કે અમે એને એમ કીધું છે કે આપણે નોખા થઈ ગઈ, પણ જો અત્યારે બધું બાપુજીના નામે છે, એટલે બાપુજી જીવતા જીવ આમાંથી એક ફૂટી કોડી મળશે નહીં. બહાર જઈને દાડિયું કરવી પડશે, અને ભીખ માગવી પડશે. ભીખ માગવી પડશે. એવી રીતે તમે રહી શકો તો આપણે નોખા થઈ જાય. એટલે થોડી ઘણી આમ જો પારો હેઠો ઉતર્યો છે, પણ મને એને અમે લાગે છે- ડરાવી તો દીધા જ છે. હા, તમને શું લાગે છે? મને એમ લાગે છે કે આ આપણી વાત બની જાય. જોજો, આખો દિવસ આ એક દીમાં ખબર પડી જાય, કાલનો સવારે નહીં પડે. જોજો બાપુજી. અને ડરાવ્યા તો એવી રીતે છે જેમાં એને આમ થોડી ઘણી તો ખબર પડી ગઈ છે કે જો ભાગ માગશું અથવા તો જુદા થાવું ને તો અત્યારે જે રીતે રહી છે ને એ રીતે નહીં રહી શકી, એટલે થોડી ઘણી તો બી જ ગયું છે. અરે પણ બાપુજી, એમાં વાત શું હતી ખબર છે? મેં જેવું જિજ્ઞાને કીધું ને કે આપણે નોખું થવું તો થઈ જાય, પહેલાં તો એ નહોતી કહેતી નોખું થવાનું, પણ આના બાયુના વાદે ચડીને નોખું થવાનું કીધું. મેં કીધું સારું, નોખા થઈ જાય, પણ મેં કીધું ભાઈ જમીન જાગીર તો બાપા ન આપ્યો ભાઈ, એ જીવતા જીવત તો કાંઈ ન થાય. મેં કીધું જો એમને તારે રહેવું હોય તો હાલ. તો કે મને કે એમને હું વાખડો રહી કે મેં કીધું તારું ડોહું દેવા તો જોઈને. મેં કીધું પછી એમ ધમકી મારી તો આપણે નોખા જ થઈ જાય. મેં તો અમથે કોઈ રોજના કકડાટ કોણ કરે, એટલે ઢીલી પડી ગઈ. એટલે તમે ખાસ યાદ રાખજો, કાંઈ પણ થાય એટલે આ બે વાત તમારે યાદ રાખવાની છે કે જમીન તમારી પાસે રહે, મિલકત તમારી પાસે રહે, જુદા તમારા જીવતા જીવત અમારા નામે નહીં થાય. આ તમારે પકડી રાખવાનું છે. અને બીજી વાત, મારી બાને તો વાત કરતા જ નહીં. હા, નકર ઈ ક્યાંક બોલવામાં બાફી તરત નાખશે. ઈ છે ને ગામમાં આખા વાવલ છે, કારણ કે બાયુ બાયુ ભેગી થાય ને કે નક્કી જ ન રહે. અને આ કિમિયો છે ને કોઈને બતાવવાનો નથી. હા સુધી ખમી જાવ એટલે આનું બધુંય. પરિણામ આવી જ જાય. સારું ભાઈ, ભગવાન જો એના રુદિએ વસતો હોય ને સમજણ આવી જાય ને તો આપણો માળો વિખાતા બસી જાય. બીજું હું બસ આપણે શું છે, આપણો માળો વિખાય નહીં એ જોવાનું હોય. હે, હા, આખા ગામમાં અમારા બે ભાઈઓની લોકો મિસાલ દેતા હોય, અને જો આપણે જ ઘેરે આવું થાય તો આપણી બદનામી થાય, ઈ તો અલગ ને. અને આપણે ક્યાં ખોટું કરી છે? આ કિમિયો એટલે અજમાવી છે કે આપણી આબરૂ બહાર ન જાય. હા, અને પરિવારમાં બધા હંપાઈ જાય. અને આવું છે ઘર હોય ને ભાણા તો ભબડતા જ હોય, પણ આ જરાક વધારે ભબડતા થાય એટલે એની શાંત પાડવાની વાત છે. હા, સારું જો તમારો કિમિયો કામ કરી જાય તો બીજું હા બાપુજી, અને બસ હા એટલું કામ હતું. હવે તમારે તમારે મારી વાત સાંભળ ને, આ બિચારા બાપુજી કેદું ના કહે છે કે વાડી આવવા નથી દેતા, આવવા નથી દેતા. હા તો એકાદી પાળાને પાણી વળાવો એટલે બાપુજી કાલથી ના જ પાડશે. એ ભાઈ, હા, મારી પાસે પાણી વળાવવું છે? એટલે એટલે હું એમ નથી કહેતો, પેલા તો? વાત તો સાંભળ. હું એમ કહેતો તો બાપુજી વાડીએ આવ્યા છે તો ભલે વાડીમાં આટો મારે, કારણ કે આપણે ખેતરમાં તો ગળવા દેતા નહોતા, કારણ કે એ બધા કામ કરવા મળે ને હું ઈ બી કે ના પાડતો. બાકી હા તો પાણી નહીં વાળતા, ખાલી આટો મારજો બસ. હા પણ કઈ ભૂલ ન કાઢતા હો. ઈ અમારા બે ભાઈઓને અમારે સમજવાનું છે. આમાં જે હોય ને ઈ બધું ઉપર જાય, જે હોય ઈ લઈ લેવાનું. સારું. આ જાતા હો તમે, જાઓ હા. ખેતરમાં આટા મારતા જાઓ. અને ઓલા વાળાથી બચીને રહેજો, કરંટ મૂક્યા છે ન્યા. ઓલા રોજડા આવે છે એટલે. બંધ કર્યો છે અત્યારે બંધ. અબે હું જયારે કઈક કરું ત્યારે જ કેમ બંધ કર્યું હોય ને શરૂ કર્યું હોય? લા પણ આખો દી નો હોય, અમુક ટક હોય ને ત્યારે પછી એને હાસવવું પડે. હા, હાલ હાલ હવે આપણે હાલો મોઢું ધોવું મારે. ક્યાં જાશો? આમ જવાનું છે, આમ કામ ન્યા છે. હા આમ આમ હાલ. અરે યાર. છે. તમને બધાના અહીંયા ભેગા એટલા માટે કર્યા છે કે તારા મામાને ઘરે લગ્ન છે. તો મારો વિચાર એવો છે ને કે એક ભાઈ ને વહુ જે જોડકાને જવું હોય એ જઈ શકો છો. બીજું શું? હા તે કાંઈ વાંધો નહીં, પણ એક કામ કરો ને બાપુજી, તમે જઈ આવજો ને. પેલા ભાઈ, અમે તો હવે વ્યવહારમાં જઈ જઈને થાક્યા છો. હવે તમારી ઉંમર છે તો તમે જાઓ ને એક જોડકો. તો આમ જોવો,
હેતલ ને દેવનભાઈ ને મોકલી દેજો. આમે ઈ બે બિચારા કે દિવસના ક્યાંય ગયા નથી ને તો જી આવે. નાના મોટા ભાભી તમે જઈ આવજો. આમે તમે કેટલા દિવસોથી બહાર નથી નીકળ્યા. મારે ચાલે, હું ગમે ત્યારે વહી જઈશ. પણ આમ જો હેતલ, તમે છે ને હજી નાના છો અને નવા છો ને બેન, તો તમે જી આવજો ને બે માણસ. અમે તો હું હવે મોટા થઈ ગયા અને ઘરમાં કામે હોય ને મારે એટલે. હા એ તો કાંઈ વાંધો નહીં. એ તો જે બાપુજી કહે ને એ આપણે જઈ આવશું. પણ હું કહું છું આ ઘણા ટાઈમથી છે ને ઘરમાં કાંઈ સારું ખાધું નથી આપણે. આજ મને છે ને લાપસી પછી મગનું શાક અને બટાકાનું શાક ને આવું બધું ખાવાનું, દાળ ભાત એવું ખાવાની ઈચ્છા થઈ છે. હા તે વાંધો પણ તને ઈચ્છા થઈ છે પણ બનાવશે કોણ? અરે ના બા, હું બનાવી નાખીશ ને રસોઈ. આમે તમને બધાને મારા હાથની રસોઈ ભાવે જ છે ને. અરે નાના ભાભી, આ બધી રસોઈ તમે એકલા ક્યારે બનાવશો? તમ તાર આરામ કરજો, હું બધું બનાવી નાખીશ. અરે ના બેન, તું એકલી ક્યારે કરે? એવું હોય ને તો આપણે બે હપીને કરી નાખશું. તું નાની છે, તને થાક ન લાગતો હોય પછી. તમારી વાત તો હાચી, પણ હાલ છે ભાભી, આપણે કરી નાખશું બે. ના મારી બેન, તું આરામ કરજે. હું છે ને રસોઈ કરી નાખીને એવું હોય ને તો તું બહારનું કામ કરજે. તમે છે ને બે હળી મળીને રસોઈ બનાવજો હો. હવે તમે બે જે બનાવવાની વાત કરી ને એ જોઈને મારું પેટ વધારે ખાલી થઈ તો હવે ગયું. આને મોકલીએ આપણે, જલ્દી બનાવે ને. તમે જાઓ. હા તો તમે જાઓ, રસોઈની તૈયારી કરો. હા અરે ઓ બેટા એક મિનિટ, આ દિવસ ક્યાં પા ઉગ્યો છે કઈ ખબર ન પડી. લે, દિવસ તો જે મૂકી એમ જ ઉગ્યો છે રોજ. બાપુજી કેમ તમે આવું કા બોલ્યા? આ અચાનક આટલો બધો બદલાવ, આટલું બધું પરિવર્તન. લે, અમે તો બે બેનું છીએ તો બેનું જેમ જ રહીએ ને. ઓ તારી. તમાર બે ભાઈ વચ્ચે કેવો પ્રેમ છે, એમ અમાર બે બહેનો વચ્ચે એવો પ્રેમ જ છે હો. સારું કહેવાય ને, હોવો જોઈએ. સરસ સરસ. અને હવે છે ને દેવેનભાઈ, તમે મારી નાની બેન ને કઈ કેતા નહીં હો, બાકી હું હાવણીએ તમને મારે. લે બોલો, મેં તો પેલા કઈ કીધું જ નહોતું. હા એ તો મને કીધું મારે હાવણી ને. લેવાની ફરજ પડી હતી. હે? હા, એવું તો હાયલા કરે. ઈ તો મને કીધું હો એ તને કે ભાભી તમાર દેર છે ને બહુ મારી પર આડું નાખે, પણ મારી નાની બેન ને હવે કઈ કીધું ને તો હું તમને ટીપી નાખે એટલું યાદ રાખજો. આપણે ભૂખ લાગવા મળી છે તો મગનું શાક લાપસી. તમે જાઓ ને બે, તમે રસોઈની તૈયારી કરો. હા હા હાલ બેન, આપણે છે ને રસોઈ કરી નાખીએ હો ને. મારી જરૂર હોય તો હું આવું. અરે અરે બા તમે આરામ કરો. હા તમે ને મારા બાપુજી ને બધા બે, તમે ને મારા બાપુજી ને બધા બેસજો, અમે રાંધી આવીએ જલ્દી. આમે તમે મીઠું વધારે નાખી ગયો છો. અચ્છા. શું છે આ બધું? બાપુજી અમે બે પ્લાન કરીને તમને જે વાત કરી હતી, હા એનો પ્રતાપ છે બધો. બાપુજી સ્ત્રી કહેવાય ને પ્રેમથી ન સમજે ને ત્યારે એને ક્યારેક લાલચમાં નાખવી. એ ભાઈ મમ્મી બેટા જો. બધું મને પણ જણાવજો, એટલું બધું બાપાને નહીં કહો. બા એક કામ કરો ને, સરસ મજાની ચા તમને બનાવતા આવડે છે. હા લાપસી અને મગના શાક પેલા છે ને ચા મળી જાય ને, મારા બાપુજી ગલગોટા આમ જો લાલ પીળા થઈ ગયા છે. મજા આવી જાય. હાલો હાલો જલ્દી. સારું, પણ પછી મને જણાવજો. એકદમ પાક્કું. હાલો 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 હાલો. બાપુજીનું ક્યાંક બગાડત આપણું હદરી જાય ને, બાપુજીનું બગાડ. તમે બે પણ તમારો પ્લાન કામ કરી ગયો, બીજું ઘરે ગયું. આપણે બીજું હું આ ઘીના ખામમાં ઘી પડી ગયું ને એટલે બહુ વાત સારી છે. ઓલા કે એમ સીધી આંગળીએ ઘી નો નીકળે તો બાકી કરવી જ પડે, એટલે આપણે આંગળી વાકી કરીએ એટલે આપણું કામ થઈ ગયું. વાહ મોટા ભાઈ વાહ. હા અરે જરાક ઉતાવળ રાખજો. એ હા, આવ્યો અવાજ તારા ભાભી નો હતો. મીઠો અવાજ પાછો આવ્યો, ઝઘડાનો નો આવ્યો. અમને મીઠો લાગ્યો.